કે તમારા આ ચહેરાઓ સરસ જોઉં છું, તમારા આ ચહેરાઓ સરસ જોઉં છું કે મારા જ વીતેલા વરસ જોઉં છું. તમને એમ હશે કે હું તમને જોઉં છું, તમને એમ હશે કે હું તમને જોઉં છું, હકીકતમાં હું મને જોઉં છું. આજે હું કંઈક એવી વાત કરવા આવ્યો છું કે જ્યારે હું પાછો તમારી જગ્યાએ પહોંચી જઈશ, 62 વર્ષની ઉંમરમાંથી પાછો હું 2 વર્ષનો, 5 વર્ષનો, 8, 10, 15, 20 વર્ષનો થઈ જઈશ. આ મારા અતીતની સફર હશે, વ્યતીતની વાટે. અંગ્રેજીમાં એક સરસ શબ્દ છે નોસ્ટાલ્જિયા, જેનો ગુજરાતી એનાથી પણ વધારે સારો શબ્દ છે અતીત રાગ. ભૂતકાળ પ્રત્યેનો પ્રેમ, અતીત રાગ. બધા કહે છે ને કે વર્તમાનમાં જીવો, કારણ કે ભૂતકાળ ઉપર આપણો કાબુ નથી અને ભવિષ્ય આપણે જાણતા નથી. હું ત્રણેય કાળમાં જીવું છું. વર્તમાનમાં જીવું છું, ભવિષ્યની કલ્પના કરું છું અને ભૂતકાળને માણું છું. અને આજે આ 3 કાળમાંથી હું ભૂતકાળ માણવા માટે તમારી વચ્ચે આવ્યો છું. કેલેન્ડરમાં શરદ ઋતુ બેસી ગઈ છે 2 મહિના માટે, અને સ્ટેજ ઉપર 1 કલાક માટે શરદ ઋતુ આવી ગઈ છે. મિત્રો, કાકા કાળેલકર, કદાચ તમારી પેઢીના યુવાનોએ કાળેલકર સાહેબને નહીં વાંચ્યા હોય, પણ અમારા જમાનાના જે લોકો છે એમને કાકા સાહેબનો બહુ મોટો ક્રેઝ હતો. સવાઈ ગુજરાતી કહેવાતા મરાઠી હોવા છતાં. એમણે એક સુંદર લેખ લખેલો છે, પગલાંની લિપિ. પગલાંની લિપિ એટલે કાકા સાહેબ એમાં એવું કહેવા માગતા હતા કે માણસ આગળ ચાલે છે, એના પગલાં પાછળ રહી જાય છે. આપણે આખી જિંદગી ફિંગરપ્રિન્ટની વાતો કરીએ છીએ, પણ ખરેખર તો માણસ જેમ જેમ મોટો થતો જાય છે એમ પોતાની પાછળ પોતાની ફૂટપ્રિન્ટ છોડતો જાય છે. અને ફૂટપ્રિન્ટ ઉપરથી ખબર પડે છે કે માણસ કેવું જીવી ગયો, અથવા એના પગલાં ક્યાં હતા અને ચાલતા ચાલતા ક્યાં પહોંચ્યા. મંજિલ ઉપરથી ખબર નથી પડતી કે માણસ ક્યાં પહોંચ્યો, એની સફર ઉપરથી ખબર પડે છે કે માણસ કેવી રીતે પહોંચ્યો. આજે આપણે કોઈ પણ જગ્યાએ, હું તો બહુ નાનો માણસ છું, મરી સાહેબ લખી ગયા છે કે બહુ મોટા થતાં પહેલાં હું બહુ નાનો થઈને આવ્યો છું. હું મોટો નથી થયો, પણ એટલું કહીશ કે બહુ નાનો થઈને આવ્યો છું. જિંદગી મેં ક્યાંથી શરૂઆત કરેલી એ દિવસો મને બરાબર યાદ છે. ક્યારેય મેં મારા કોઈ લેખમાં લખ્યું નથી, ક્યારેય કોઈ ઇન્ટરવ્યૂમાં કહ્યું નથી, ક્યારેય કોઈ જગ્યાએ આ વિષય ઉપર મેં સ્પીચ આપી નથી. આજે પહેલી વખત હું મારી દિલની ગઠરિયા ખોલવા માટે આવ્યો છું. મિત્રો, ગરવા ગિરનારની ગોદમાં આવેલું જૂનાગઢ એ મારું જન્મસ્થાન. 10મી જુલાઈએ મારો જન્મ. આઈ એમ પ્રાઉડ ટુ શેર માય બર્થડે વિથ દેટ ઓફ સુનિલ ગાવસ્કર. સુનિલ ગાવસ્કરને કદાચ ખબર નહીં હોય, ખુશી પણ નહીં હોય, પણ આઈ એમ પ્રાઉડ ઓફ ઇટ. અને પાકિસ્તાનનો પ્રખર આતંકવાદી હાફિઝ સૈયદ એ પણ 10મી જુલાઈએ જન્મેલો છે, એટલે એ બાબતમાં હું પ્રાઉડ ફીલ નથી કરતો. કહેવાય છે કે જ્યારે અકબર જન્મ્યો ત્યારે હુમાયુ પાસે વેચવા માટે કશું હતું નહીં, ખુશાલી માટે. મારો જન્મ થયો ત્યારે મારા પિતાશ્રી પેંડા નહોતા વેચી શક્યા, પ્રાઇમરી સ્કૂલ ટીચર હતા. લગભગ અડધી જિંદગી હું 15 રૂપિયાના ભાડાના મકાનમાં ગુજારીને મોટો થયો છું. મારી મધર ગામડાની અલ્પ શિક્ષિત, એવું કહી શકાય કે અશિક્ષિત નારી હતી. ઘરમાં 4 જણા હતા, માતા પિતા, હું અને મારી મોટી બહેન. મારથી 1.25 વર્ષ જ મોટી હતી અને મને ખૂબ મારતી હતી અને મને બહુ વાલી છે આજે પણ મારે છે ક્યારેક. પણ બહુ ક્લોઝલી નિટેડ પરિવાર જેને કહેવાય, એકબીજાની સાથે
સ્નેહથી ગંઠાયેલો પરિવાર જે મોટાભાગમાં હોય છે આપણા હિન્દુસ્તાનમાં. 4 જણાનું કુટુંબ હતું, પણ એવું લાગતું હતું કે અમે બહુ સુખી હતા, બહુ સુખી હતા. આજે મારા પિતાશ્રી 86 વર્ષની ઉંમરે મારી સાથે છે. મારી બા 83 વર્ષની ઉંમરે મારી સાથે છે. જગતમાં બહુ ઓછા લોકોને આવું નસીબ મળતું હશે કે કોઈ માણસ સિનિયર સિટીઝન થાય ત્યાં સુધી એના માતા પિતા હયાત હોય અને તંદુરસ્ત હોય. એટલે એ બાબતમાં હું ખૂબ નસીબદાર માણસ છું. અને પિતા તો મારા માટે પરમેશ્વર છે. હું મારા લેખમાં લખી ચૂક્યો છું કે ભગવાનનું સ્થાન મારા પિતાના સ્થાન પછી માઇલો દૂર છે, પાછળ છે. પણ મારું મુખ્ય એટેચમેન્ટ મારી બા સાથેનું છે. આજે પણ દિવસમાં ઓછામાં ઓછા 3 થી 4 કલાક મારી તમામ વ્યસ્તતાઓ સાથે હું જ્યારે ઘરે હોઉં ત્યારે મારી બાની સાથે ગુજારતો હોઉં છું. ક્યારેક નિશબ્દ સંવાદ ચાલતો હોય, એ સોફા પર બેઠી બેઠી ટીવી જોતી હોય અને હું મારું કામ કરતો હોઉં, લખતો હોઉં, પણ અમારા વચ્ચે એક સંવાદનો દરિયો સતત વહેતો રહે છે. અને હું મારી બાને પૂછું કે બા સુખી છે ને, ખુશ છે ને? અને મારી બાનો હંમેશા એક જ જવાબ હોય છે કે બેટા, જૂનાગઢમાં આપણે જે પેલા ભાડાના મકાનમાં રહેતા હતા ને, એટલી સુખી નથી હું. એટલે એ બતાવે છે કે પૈસાથી સુખ નથી આવતું, ભૌતિક સંસાધનોથી સુખ નથી આવતું. એ જે અભાવગ્રસ્ત જિંદગીમાં અમે જે રીતે રહેતા હતા, સ્નેહપૂર્વક બધા, એ સાથે જમવું રોજ રાત્રે, ઘરમાં છાપું નહોતું આવતું. મારા પિતા ક્યાંક બહારથી અખબાર વાંચીને આવ્યા હોય તો એના સમાચાર રાત્રે જમતા જમતા મને અને મારી બેનને કંઈ સંભળાવતા. અને રાષ્ટ્રીય કક્ષાના સમાચાર અને આંતરરાષ્ટ્રીય કક્ષાના સમાચારો એની છણાવટ કરતા, જ્ઞાન આપતા, જે મને આજે ખૂબ કામ લાગ્યું છે. આજે હું આંતરરાષ્ટ્રીય મામલાઓમાં કોઈ નરેન્દ્રભાઈ મોદીને વાત કરતાં બાકીના પ્રધાનોને ખ્યાલ નહીં હોય ને કે કયા દેશ સાથે કેવો સંબંધ રાખવો જોઈએ, એનું એનાલિસિસ જો મને ખબર હોય તે મારા પિતાજીનું કારણ છે. એક શિક્ષક એના બાળકોને શું આપી શકે છે? કેળવે તે કેળવણી. માત્ર સિલેબસના 2 પૂઠા વચ્ચેનું ભણાવી દેવું એ શિક્ષણ કાર્ય નથી. મારા પિતાએ મારી જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારી છે, જ્ઞાનની ભૂખ વિસ્તારી છે, મને કેટલી બધી સમજ આપી છે. અને એ વખતે બનતી સાંપ્રત રાજકારણની ઘટનાઓ, એમના વિશે મને જે એનાલિસિસપૂર્વક જે સમાચાર આપતા, એ મને આજે પણ યાદ છે. મને અફસોસ છે કે મારા બાળકોમાં હું એ નથી ઉતારી શક્યો. પરિણામે મારો દીકરો એ પણ ડૉક્ટર થઈ ગયો છે. મારા દીકરાને આજે ઘણા બધા વિષયોની જાણકારી નથી, કારણ કે હું એક સારો શિક્ષક પિતા નથી જે મારા પિતા હતા. મારા ફાધર હંમેશા મને કહેતા કે માસ્તર બચ્ચા કભી ન કચ્ચા, એટલે શિક્ષકનો દીકરો ક્યારેય કાચો ન હોવો જોઈએ. અને હું આજે જે થોડો ઘણો કાચો પાકો છું એનું કારણ મારા પિતાજી છે. પીળો બલ્બ હતો 15 વોટનો ઘરમાં, અને લાઇટનું બિલ મહિને 2 રૂપિયા આવતું, જે ખૂબ જ વધારે પડતું લાગતું. અને એક મહિનો મને બરાબર યાદ છે કે લાઇટનું બિલ 2.5 રૂપિયા આવ્યું. અને એ વખતે રાત્રે અમે ગંભીર, જેમ પેલા કેબિનેટની મિટિંગ ભરાય ચીનના મુદ્દે, ડોકલામ મુદ્દે, એવી મિટિંગ મારા ઘરમાં મારા ફાધરે ભરેલી કે ભાઈ આ આઠાના વધારે કેમ આવ્યા, આપણે ક્યાંક કાપ મૂકવો જોઈએ. અને એ વખતે નિર્ણય લેવાયો કે સાંજે અંધારું થાય પછી 2 કલાક કેરોસીનનો દીવો બાળવો, અને જ્યારે જમવાનું આપણે બેસીએ ત્યારે જ બલ્બ ચાલુ કરવો. અને એક કડક સૂચના અમને આપવામાં આવી, મારીને મારી બેનને, કે તમે 3 જણા ઘરમાં એકલા હો ત્યારે એક જ રૂમમાં બેસવું બને ત્યાં સુધી. 2 અલગ રૂમમાં બેસવાથી 2 બલ્બ વપરાય, અને એક રૂમ છોડીને બીજા રૂમમાં જાઓ તો આ રૂમની લાઇટ બંધ કરતા જવું. આ તાલીમ મારા મનમાં એવી પેસી ગઈ છે કે ક્યારેક તમે કલ્પના ન કરી શકો ને એવી ઘટનાઓ બની છે. હું અંબાણી પરિવારમાં જમવા ગયો હતો, મને યાદ છે, એના બંગલામાં. અને ત્યાં પણ ડ્રોઈંગ રૂમમાંથી અમે જ્યારે એમના કિચન તરફ જમવા માટે ગયા, ડાઇનિંગ રૂમ તરફ, ત્યારે અંબાણી શેઠ ખુદ ઊભા થઈને ગયા, એમના પરિવારના ગયા, અને મેં લાઇટ અને પંખોની સ્વિચ બંધ કરી પછી હું ગયો એમના ઘરમાં. અને એ હિસ્સા પણ ખરા મને કે આવું કોઈ મહેમાને કર્યું નથી. મેં કીધું આ સંસ્કાર છે મારા. અને આજે પણ હું ક્યાંય પણ હું તો કોઈ ઘરમાં વીજળીનો ફિજૂલ ખર્ચ ના થાય એનું બરાબર ધ્યાન રાખું છું. એટલે આ પણ એક શિક્ષક પિતાની દેન છે. કદાચ મારા એ અભાવગ્રસ્ત જિંદગીના સંસ્કારો છે કે તાલીમ છે કે એક રૂટીન મારી જિંદગીનો એક ભાગ બની ગયું છે.
આજે પણ મારા ઘરમાં હું જે રૂમમાં હોઉં એ રૂમમાં જ લાઇટ ચાલુ હોય, બીજા રૂમમાં અંધારું જ હોય. ક્યારે 4-5 ઓરડામાં ખાલી ખાલી લાઇટો અને સૂઝતું જ નથી. એ પીળા 15 વોટના બલ્બના પ્રકાશમાં રાત્રે મોડે સુધી હું વાંચતો. મને શરૂઆતમાં વાંચનનો ગાંડો શોખ, અને એ સંસ્કાર મને મારી બા તરફથી મળ્યા, વાંચવાનો શોખ. બાકી લખવાની વાત કરું તો મારી મધર અને ફાધર બંને પક્ષોમાં હું 71 પેઢી જોઉં તો કોઈએ એક નાનકડી લઘુકથા પણ લખી નહીં હોય, કદાચ વાંચી પણ નહીં હોય કોઈએ. કોઈને સાહિત્યના કોઈ સંસ્કાર અમારા પરિવારમાં હતા નહીં. મારી બા અલ્પ શિક્ષિત હતી અને મારા ફાધર શિક્ષક હતા, એટલે એમણે એક બીડું ઝડપ્યું. તમે કલ્પના કરો કે આજથી 50-60 વર્ષ પહેલાં કેવા ક્રાંતિકારી સ્વભાવના હશે મારા પિતાજી, કે મને ને મારી બેનને જ્યારે ભણવા બેસાડ્યા, હું બાળ મંદિરમાં નહોતો ગયો, બહુ તોફાની હતો, એટલે મારી બેન જેવી ભણવા બેઠી એટલે હું એની સાથે, એ બાળ મંદિર કરીને પહેલાં ધોરણમાં બેઠી એટલે હું એની સાથે પહેલાં ધોરણમાં જોડાઈ ગયો. અને એ વખતે મારા પિતાજીને નિર્ણય લીધો કે મારી બાને પણ એ સ્કૂલમાં મૂકશે ભણવા. અલગ સ્કૂલમાં મહિલાઓ માટેની સ્કૂલ હતી, એમાં મારી બાએ ભણવાનું શરૂ કર્યું. અને 1 ધોરણથી 7 ધોરણ સુધી, આ કદાચ ગુજરાતનો અભૂતપૂર્વ બનાવ હશે કે બંને સંતાનો અને એમની માતા ત્રણેય એક સ્ટાન્ડર્ડમાં ભણતા હોય, 1 થી 7 ધોરણ. અને અમારી ત્રણેયનું સિલેબસ એક, ત્રણેયની પરીક્ષાઓ સાથે લેવાય, અને રોજ રાત્રે મારા પિતાજી અમને ત્રણેયને સામે બેસાડીને ભણાવતા. આ મને યાદ આવે છે. અને એમાં સૌથી વધારે માર્ક્સ મારા આવતા, પછી મારી બાના આવતા, અને સૌથી ઓછા મારી બેનને આવતા. એટલે મારી બા એ રીતે 7 ધોરણ ભણી અને વાંચન ખૂબ એને ગમતું. એ શોખ મને એણે લગાડી દીધો. મોડે સુધી વાર્તાની ચોપડીઓ હું વાંચતો. મારા ઘરમાં એ વખતે લાઇબ્રેરી પુસ્તકાલયની ફી મહિને 2 રૂપિયા હોય, જે અમને પોસાતી નહોતી. એટલે હું મારા ક્લાસમાં મારા જે મિત્રો હોય, પૈસાદાર લોકોના દીકરાઓ, એને હું ચાવી ભરું કે તારે લાઇબ્રેરીમાં તો મેમ્બર થવું જ જોઈએ. પણ કે મારા લાઇબ્રેરીને મારે કે કોઈ લાગે વળગે નહીં, મને કોઈ પુસ્તક વાંચવું જ ગમતું નથી, પણ બધું તું પુસ્તક તો લઈ આવ, હું વાંચીશ. એટલે મારા એ પૈસાદાર વિદ્યાર્થી જે મિત્રો હતા, એમના પૈસે મેં પુસ્તકાલયો વાંચી કાઢ્યા છે. આખી લાઇબ્રેરી. એટલે સ્કૂલમાં બધા મિત્રો મને ઉદય કહેતા. ઉદય જે રીતે પુસ્તકને ખાઈ જાય ને, એ રીતે હું પુસ્તકને ખાઈ જતો. એટલું બધું વાંચ્યું મેં, ખૂબ વાંચ્યું. અને કદાચ પ્રાઇમરી સ્કૂલ ટીચરના દીકરાને પોસાય, આર્થિક રીતે પરવડે એવો એક જ શોખ હતો. કારણ કે ક્રિકેટ, ટેનિસ, કેરમ બોર્ડ, ચેસ, ઇવન ખાલી નિર્દોષ પાણાની રમત રમવી હોય તોય થોડા પૈસા ખર્ચવા પડે. આ વાંચનનો શોખ એવો હતો કે જેમાં એક પણ પૈસાનો ખર્ચો નહોતો. અને શ્રેષ્ઠ સંસ્કાર એ પુસ્તકના વાંચનને મને આપ્યા છે. મેં ગાંડાની જેમ વાંચ્યું છે, જનૂનથી વાંચ્યું છે. બાળપણની એક કડવી યાદો જે મેં ક્યારેય કોઈને કહી નથી. બધા અત્યારે જે શરદ ઠાકર છે, જે તમને સોબર લાગે છે, જે સંસ્કારીને ડાયો લાગે છે, બાળપણમાં હું આવો નહોતો. બહુ તોફાની હતો. તોફાની એટલે તમે કલ્પના ન કરી શકો. તોફાની બાળકની તમામ વ્યાખ્યાઓ જ્યાં પૂરી થાય ત્યાંથી મારા તોફાનો શરૂ થતા. અને ભગવાને બુદ્ધિશક્તિ આપેલી એટલે મારા તોફાનો હંમેશા સર્જનાત્મક રહેતા. અને તોફાનોમાં જ્યારે ક્રિએટિવિટી ભળે ને, ત્યારે બીજા કોઈને બહુ ભયંકર નુકસાન કરે. એટલે સામાન્ય કોઈ ટીચર ક્લાસમાં આવીને તમે હૂટિંગ કરો કે ચોક ફેંકો, એવા તોફાનોમાં તો હું ક્યારેય પડતો નહીં. તોફાનો એવા હોય કે શિક્ષકનો પગ ભાંગે અથવા એના જબ્બા ચીરાઈ જાય, એવા તોફાનો મેં કરેલા છે. અને એક કાયમી દ્રશ્ય હતું કે સાંજે 5 વાગે હું સ્કૂલમાંથી છૂટીને આવું. અમારે 11 થી 5ની સ્કૂલ હોય. 5 વાગે હું મારા ફળિયામાંથી જ દફતરનો ઘા કરું. મારી બા કહે કે અંદર તો આવ, રોયા પીટ્યા ઘરમાં તો આવ. અને હું જવાબ આપ્યા વગર શેરીમાં રમવા જતો રહું. અને મારો એક જ ઉદ્દેશ હોય કે આજે કોને મારવો છે, કોની ધોલાઈ કરવી છે. હતો માયકાંગલો, શારીરિક શક્તિ નહીં, પણ આ તોફાની વૃત્તિના કારણે હું અડધા કલાકમાં મારાથી બમણી કે 3 ગણી તાકાતવાળા જે મિત્રો હોય એને હું ભયંકર મારી દેતો. અને પહેલો ઘા હું કરી દઉં, કાં તો જોરદાર 2-4 લાફા મારી દઉં. અને જો મને એમ લાગે કે હું નહીં પહોંચું તો મોટો પથ્થર ઉંચકીને એના માથામાં મારું. લોહી લુહાણ થઈ જાય. અને પછી મને દેખાય કે હવે મોત આવી ગયું, એટલે હું 2 મુઠ્ઠીઓવાળી દોડતો મારા ઘર તરફ આવું. આ દ્રશ્ય રોજ ભજવાતું. અને મજાની વાત એ છે કે એ જ મિત્રો પાસે બીજે દિવસે મારી સાથે રમવા તૈયાર પણ થઈ જતા, મારો માર ખાધા છતાં.
અને હું પણ એમના પર વિશ્વાસ મૂકતો કે ગઈકાલનું વેર નહીં લે આ લોકો. અને પછી એ આખું ટોળું જે દોડતું દોડતું મારા ઘરે આવે ને મારી બા મને બહુ મારે, બહુ મારે. બાના હાથનો માર મેં જેટલો ખાધો હશે એટલો કદાચ કોઈ દીકરાએ નહીં ખાધો હોય. અને એ મારનું જ કદાચ પરિણામ છે કે આજે હું આટલો સુખી છું. કારણ કે આપણામાં કહેવાય છે કે માની ગાળ એટલે ઘીની નાળ. મને તો ગાળેની માનો માર મળ્યો છે. અને માનો માર તો બહુ ઓછા લોકોના હાથમાં લખેલો હોય છે. આજે પણ મારી બાનું હું કહું કે બા તે મને બહુ માર્યો છે, એટલે મારી બા કહે કે હા હવે આખી દુનિયાને કહેતો ફરજે, બહુ સારો લાગીશ. પણ હું બહુ ખુશીથી કહું છું, કોઈ ફરિયાદ નથી મને. કારણ કે જો હું મારી બાની જગ્યાએ મને જોઉં ને તો મને લાગે કે આ છોકરાને તો હાડકાં તોડી નાખવા જોઈએ, એટલો મારવો જોઈએ. પણ મારી બાએ એ પ્રમાણમાં મને બહુ ઓછો માર્યો છે. પણ વેલણ તવેથો આડેધડ જે હાથમાં આવ્યું એ રીતે મને માર્યો છે એણે. ક્યારેક લોહી લુહાણ પણ થઈ ગયો છું. તવેથો આમ એવી રીતે વાગી જાય પગમાં કે હાથમાં કે ચીરો પડી જાય. પણ કેવા મેં તોફાનો કર્યા છે તમે કલ્પના કરી શકો છો. અને એક દિવસ મારા જીવનમાં અણધેરું પરિવર્તન આવે એવી ઘટના બની ગઈ. ધૂળેટીનો તહેવાર હતો. મને રંગે રમવું જરાય ગમે નહીં, એટલે એ દિવસે હું 9 કે 10 વાગે ઘરની બહાર નીકળ્યો. અને હું તોફાની વિદ્યાર્થીઓ જે છોકરાઓ હોય શેરીમાં એનો પાછો કેપ્ટન, કારણ કે હું તોફાનોમાં એમનો વડીલ હતો. એટલે જેવો બહાર નીકળ્યો એટલે મેં આખી ટુકડીને કહી દીધું કે કોઈ મારી પર રંગ છાંટશો નહીં તો હું મારીશ. એમાં દિલીપ નામનો એક છોકરો, એણે હોલી હે બુરાનો માનો હોલી એમ કરીને એણે પિચકારીમાંથી રંગ મારા કપડા પર છાંટ્યો. અને મને જે ગુસ્સો આવ્યો એટલે મેં મોટો અણીદાર ધારદાર પથ્થર હતો જમીન ઉપર પડી એ ઊંચકી અને એના પગ ઉપર માર્યો. અને લોહી લુહાણ એનો પગનો આખો નળો તોડી નાખ્યો મેં. લોહીની ધાર થઈ. એટલે હું સમજી ગયો કે હવે ઘરની બહાર નીકળાય નહીં, નહીંતર બબાલ થશે. એટલે હું પછી ઘરમાં ડાયો ડમરો થઈને બેસી ગયો ખૂણામાં. અને થોડી વાર થઈ અને 15-20 છોકરાઓનું ટોળું અને સાથે દિલીપની બા, જે મારી બાની બહુ પાકી બેનપણી હતી. બંને શાક લેવા અને એમ સાથે જ હતા. સાવિત્રીબેન મને બરાબર યાદ આવે છે. એ આવ્યા અને મારી બાને કીધું કે જુઓ આ તમારા દીકરાએ મારા દિલિયાનો પગ તોડી રાખ્યો. અને સુયાબેન તમે કંઈક તો કરો, તમારા દીકરાનું કંઈક તો કરો. ક્યાં સુધી શેરીના છોકરાઓ માર ખાતા રહેશે? એ ફરિયાદ નહોતી, પણ એમાં એક આર્જવ હતું, એક કરુણા હતી. કારણ કે બેનપણીના દીકરાને બીજું તો શું કહે બિચારા, રોજ અમારા ઘરે આવજા હોય એટલે. અને એ દિવસે મારી બાને બહુ ખરાબ લાગ્યું, બહુ ખરાબ લાગ્યું. એણે મને ખૂબ માર્યો, ખૂબ માર્યો. અને છેવટે નિર્ણય લીધો કે હવેથી તારે ઘરની બહાર પગ મૂકવાનું નથી, તારું ટાંટીઓ તોડી નાખીશ. ઘરમાં જ રહેવાનું. સાંજે 5 વાગે તું સ્કૂલેથી આવે એટલે ઘરમાં ભરાઈ જવાનું. 1 મિનિટ માટે પણ રમવા નહીં જતો. અને એ દિવસથી મારી આઉટડોર ગેમ્સ ઉપર પ્રતિબંધ આવી ગયો. મારી જે ઘરની બહારની રમતો હતી, જે યુદ્ધો હતા, એ બધા એ દિવસથી બંધ થઈ ગયા. ત્યાર પછી એક પણ દિવસ મને મારી બાએ ઘરની બહાર જવા દીધો નથી, જ્યાં સુધી હું ડૉક્ટર ન થયો ત્યાં સુધી. અને જો કદાચ એ દિવસે મને આ ફરમાન ના છોડ્યું હોત તો અત્યારે હું કદાચ મોટો આતંકવાદી હોત, બહુ મોટો માફિયા હોત. કારણ કે મારી ટુકડી બહુ ખરાબ હતી. હાઈસ્કૂલમાં પણ મારા મિત્રો બહુ તોફાની અને દુષ્ટ હતા. અને એ સમયે મારી માનસિકતા એવી હતી કે મને નેગેટિવિટી, મને દુષ્ટતા જ આકર્ષતી હતી. ગઈકાલે રાત્રે મને પૂછતા હતા રાજેશભાઈ કે સાહેબ તમે આટલા બધા પોઝિટિવ કેમ છો, આટલા બધા કરુણતાસભર કેમ છો? તો કદાચ મારો એ જે રસ્તો હતો ને એ મારી બાના એ ફરમાનથી બદલાઈ ગયો. પછી આખો દિવસ ઘરમાં બેસી રહેવાનું. રજા હોય તો સવારથી રાત સુધી કંઈ કરવાનું નહીં. ઘરમાં ટીવી નહોતા, રેડિયો હતો પણ એ વાપરવાની અમને છૂટ નહોતી. મારા પિતાજી આવે તો સમાચાર પૂરતો જ રેડિયો સાંભળવાનો, બાકી અમારાથી અડાય નહીં એને. તો આખો દિવસ કરવું શું? એટલે મારી બા કહે કે ભણવાનું એ ચોપડી વાંચ. તો ચોપડી લઈને બેસું, પણ મનમાં એક જીદ્દી બહુ હતો. એટલે જીદ કે ભલે મને પરાણે તમે ઘરમાં બેસાડી રાખો છો પણ હું વાંચીશ જ નહીં, શું કરશો? એટલે પુસ્તક ખોલી અભ્યાસનું અને 8 કલાક સુધી એક જ પાનું ખુલેલું એનું બેસી રહું કે બાને બતાવી આપવું છે એમ કે તું મને બહાર ન જવા દેતી ને તો કંઈ કાંદા નહીં કાઢી લે, હું કંઈ વાંચીશ નહીં. અને મારી બાને એનાથી કોઈ ફરક પડતો નહોતો, હું વાંચું કે ભણવું કે નહીં, પણ કંઈ નહીં. બહાર જઈને કોઈને મારતો તો નથી. અને ધીમે ધીમે મને કંટાળો આવવા માંડ્યો. મારી બા ન કંટાળી પણ હું કંટાળ્યો. એટલે પછી વાંચવા માંડ્યો, પછી પાના ફરવા માંડ્યા. અને ત્યાં સુધી હું મારી શાળામાં કંઈક 30મો કે 35મો નંબર લાવતો હતો. એ વર્ષે પહેલી વખત હું આખા સ્ટાન્ડર્ડમાં પહેલો નંબર આવ્યો. અને એ પછી જિંદગીમાં જેટલી પરીક્ષાઓ આપી છે એમાં ક્યારેય હું બીજો નંબર નથી આવ્યો. એટલે આ મારી
બાના મારનું પરિણામ એના હું પગ પૂજું ને તો એ ઓછા છે. મારી જિંદગીમાં જે વળાંકો આવ્યા, મારી અભ્યાસની યાત્રા દોડી, હાઈસ્કૂલ, કોલેજ, મેં કીધું ને કે અભાવગ્રસ્ત જિંદગી હતી. મને એક વાત બરાબર મારા મગજમાં ચોંટી ગઈ છે, છપાઈ ગઈ છે. જેવી રીતે ક્યારાની ભીની માટીમાં પેલી કોયલ બેસે ને એના પગલાંની છાપ સચવાઈ જાય ને એવી રીતે છપાઈ ગઈ છે કે મારી 3-4 વર્ષની ઉંમરે મને એક વસ્તુની બહુ જીદ હતી કે મારે ટ્રાયસિકલ લેવી છે, 3 પૈડાની સાયકલ, સૌથી ગમતી ચીજ. અને ત્યારે એ 12 રૂપિયામાં આવતી હતી. જ્યારે પણ ઘરની બહાર નીકળું મારા પિતાની સાથે, આજે યાદ કરતાં મને બહુ ક્ષોભ થાય છે, સંકોચ થાય છે કે મેં મારા પિતાજીને કેટલી શરમજનક હાલતમાં મૂકેલા હશે. અનેક વાર એ જ્યારે મને લઈને જૂનાગઢની બજારમાં નીકળે એટલે હું રીતસર જીદ પકડું, ક્યાંય પણ જોઈ લઉં દુકાનમાં, બાપુજી મને લઈ આપો, આ સાયકલ લઈ આપો, સાયકલ લઈ આપો. મારા ફાધરની ક્ષમતા બહારની વાત હતી એટલે મને મારો હાથ પકડીને જલ્દી એ દુકાનનો રસ્તો વટાવી દે. પણ હું જીદી એટલે હું નીચે જમીન પર બેસી જાઉં, રડવા માંડું, મોટો ફેંકડો તાણું. અને ઊભી બજારે મારા ફાધર મારો હાથ ખેંચતા હોય ને હું બેઠો ગફરાતો હું બજારમાં, રડતો. અને આખું જુનાગઢ મારા ફાધરને ઓળખે, કારણ કે શિક્ષક હતા ત્યાં, 42 વર્ષ નોકરી કરેલી શાળામાં. એટલે એમના વિદ્યાર્થીઓ હોય, વિદ્યાર્થીઓના વાલીઓ હોય, દુકાન હોય, દુકાનના માલિકો ઉતરી આવે, લોહાણા મહાજન હોય, વાણિયાઓ હોય, જૈનો હોય, કે સાહેબ શું કામ તમારા દીકરાને રડાવો છો? તો કે ના કંઈ નહીં, કશું બોલતા નહીં. એક વખત એમણે મને હા પાડી, કદાચ 12 રૂપિયા જમા થઈ ગયા હતા. મને કે ચાલ લઈ આપો. એ પંચારડીના ખૂણે આવેલી દુકાન, આજે પણ હું જઉં છું તે દુકાન પાસેથી પસાર થઉં છું. ત્યાં જાતની રંગીન સીટોવાળી ટ્રાયસિકલ્સ પડેલી, એમાંથી લાલ સીટવાળી ટ્રાયસિકલ મને બહુ ગમી ગઈ છે. પૂરેપૂરા સંતોષના ભાવ સાથે અમે દુકાનના પગથિયા ચડ્યા. મારા ફાધરે કીધું કે કઈ ગમે છે સાયકલ? મેં તો આ લાલ સીટવાળી. પેલાને કે કાઢી આપો. પેલા કાઢી આપી. કેટલા રૂપિયા આપવાના? એટલે કે 20 રૂપિયા. ભાવ વધી ગયો હતો. કદાચ એકાદ વર્ષથી મારા ફાધર પૈસા બચાવતા હશે. જ્યારે 12 રૂપિયા ભેગા થયા ત્યારે સાયકલ 20 રૂપિયાની થઈ ગઈ હતી. પાછું એ દ્રશ્ય, દુકાનના પગથિયા ઉતરી ગયા. હું બેસી ગયો જમીન ઉપર અને ઘસડતા મને ઘર સુધી લઈ ગયા. સમયનું ચક્ર ફરતું રહે છે. 1992ની વાત. મારો દીકરો 2.5-3 વર્ષનો હતો. ત્યાં સુધીમાં હું તરતો થઈ ગયો હતો. મારી પાસે બંગલો હતો, ગાડીઓ હતી, પૈસા હતા. દીકરો જે માગે ખરીદી શકવાની આર્થિક શક્તિ હતી. 2.5 વર્ષના દીકરાએ એક વખત ફરમાઈશ કરી કે પપ્પા મારે ટ્રાયસિકલ લેવી છે, મને બહુ ગમે છે. મેં કીધું કેવી જોઈએ? તો કે લાલ સીટવાળી જોઈએ છે. કદાચ ડીએનએમાં લખાયેલું હશે આ કલર પસંદગી ને જીદ ને તોફાનો ને બધા. મારો દીકરો જો કે તોફાની ન થયો, બહુ ડાયો થયો એની મા ઉપર વિતરોએ. પણ મેં તો બેટા આજે સાંજે હું તને લઈ આપીશ સાયકલ, 100%. મણિનગર સ્ટેશને મેં સાયકલની દુકાન જોઈ છે, હું તને લઈ આપીશ. બપોરે 1-1.5 વાગે હું મારું ક્લિનિક પતાવીને જ્યારે આવ્યો તો મારો દીકરો ટ્રાયસિકલ ઉપર ઘરમાં દોડધામ કરતો હતો, ફરતો હતો ઉત્સાહથી, પેડલ મારતો. લાલ સીટવાળી ટ્રાયસિકલ. મેં તો બેટા સાયકલ તો જે આપણે સાંજે લેવા જવાની છે, આ ક્યાંથી આવી? તો કે દાદાએ લઈ આવી. હું ગયો, મારા ફાધર એમના બેડરૂમમાં હતા. તમે શું કામ લઈ આપી? તમારી પાસે ક્યાં છે પૈસા? મેં તો એ વખતે કંઈક 250 કે 300 રૂપિયાની આવતી હતી, કદાચ વધારે હશે, મને યાદ નથી. મને હવે મારી પાસે છે પૈસા, પેન્શન આવે છે અને હવે મારે કોઈના માટે બચાવવાની જરૂર નથી. જે જીદ, જે માગણી 1958માં પૂરી ન કરી શક્યા
એ એમણે 1992માં પૂરી કરી. મારી જિંદગીનું અમારી 3 પેઢીને સાંકળી લેતું આ એક અતૂટ બંધન છે. બહુ ઝડપથી એ દિવસો યાદ કરવાનું પણ મને ગમે છે અને ભૂલી જવાનું પણ ગમે છે. કારણ કે 2 ચડ્ડી, 2 બુસ્કોટ અને 1 જોડી ચંપલમાં આખું વર્ષ કાઢવાનું એ અમારી મજબૂરી પણ હતી, અમારી ડિસિપ્લિન પણ હતી. જો ચડ્ડી ફાટે તો થીગડું મારવાનું, ચંપલ ફાટે તો ખીલ્લી મારવાની કે પિન મારવાની. પણ જૂન મહિનો આવે 10મી જૂન ત્યારે જ અમને 2 જોડી નવા કપડાં મળતા. મારા મધર ફાધરને હું એક વસ્તુની સલામ કરીશ કે આ બાહ્ય જે શોખ છે બધા એમાં એમણે મને ખૂબ રિસ્ટ્રિક્શન્સ રાખેલા, પણ ઘરમાં ખાવા પીવાનું હોય એમાં ક્યારેય એમણે ચલાવી લીધું નથી. હંમેશા અમારા ઘરમાં ચોખ્ખું દૂધ, શુદ્ધ દેશી ઘી, ક્યારેય ડાલડા ઘીનો પ્રવેશ થયો નથી. કોઈ ઋતુના ફળો ના આવ્યા હોય અમારા ઘરમાં એવું બન્યું નથી. શિયાળો આવે એટલે અડદિયા ઘરે કંદોઈને બેસાડીને અડદિયા બનાવતા. દરેક તહેવાર આવે તો મોહનથાળ, લાડુ, દૂધપાક આ બધું બનાવતા. એમને લોકોને જમાડવાનો બહુ શોખ હતો. એટલે એવી હાલતમાં પણ એ નાનકડા ભાડાના મકાનમાં પણ એ 40-50 મિત્રોને પરિવાર સહિત બોલાવતા. મારી બા સવારના 5 વાગ્યા ઉઠીને રસોઈ કરતી હોય, ઘરમાં ધામધૂમ ચાલતી હોય અને એકલા હાથે 40-50 માણસોનું રસોડું કરે, પછી જાતે બધાના વાસણો માંજે, 100-150 વાસણો ભેગા થાય. એ કામ કરતાં મેં જોયું છે મારી બાને, ખૂબ જોઈ છે. એવી સ્થિતિમાં હું સ્કૂલમાં જતો તો મોટાભાગના વિદ્યાર્થીઓ અમારી જેવા જ હતા, એટલે કે બહુ વસવસો ના થતો. અમે ગરીબ છીએ એવું ક્યારે નથી લાગ્યું. પહેલી વખતે એસએસસીમાં મેં જોયું કે મારી બાજુમાં એક જૈન છોકરો મનોજ પારેખ, મને યાદ રહી ગયો છે, કે એને જોઈને મને ખબર પડી કે એની પાસે 7 દિવસના અલગ અલગ કપડાં છે, 7 પેન્ટ છે. ત્યારે મને ખબર પડી કે દુનિયામાં કોઈની પાસે 2 કરતાં વધારે જોડી કપડાં હોઈ શકે. ત્યાં સુધી એમ જ માનતો કે અબજોપતિ ઓનેસિસ પાસે પણ 2 જ કપડાં હશે, એવું બંધારણ હશે, કંઈક એવો નિયમ હશે, એવું માનતો હતો હું. એ દિવસે મને ખબર પડી કે લોકો પાસે વધારે પણ કપડાં હોય. અને મેં એને પૂછ્યું હતું કે તારી પાસે સોમથી શનિ તું અલગ અલગ પેન્ટ પહેરે છે? તો ઘણા એમ તો મારા ઘરે બીજા 25-30 કપડાં છે એમ. ત્યારે મને પહેલી વખત એવું લાગ્યું હતું, થોડીક ઈર્ષા પણ આવી હતી કે મારી પાસે આટલા બધા કપડાં હોય તો કેવું સારું, એવું થયું હતું. એ પછી આખું વર્ષ હું થોડોક લઘુતા ગ્રંથિમાં રહેતો બીજા મિત્રોની સરખામણીમાં. પછી કમ્પેરિઝન પણ થઈ કે ભલે લોકો પાસે 2 જોડી કપડાં હોય છે પણ મારા કરતાં સારા હોય છે, મોંઘા હોય છે. એક વખત મારા પિતા સમક્ષ મેં કીધેલું કે મારે કેમ વધારે કપડાં નથી. ત્યારે એમણે મને કીધેલું કે બેટા એક કહેવત યાદ રાખજે, સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. તું જો માર્ક્સ વધારે સારા લાવીશ ને તો એ બધા તારાથી પાછળ રહી જશે અને તું આગળ નીકળી જશે. અને એક બીજી વાત એમણે કીધેલી, મને ક્યારેય આટલું તોફાનીઓ છે તમારા પિતાએ ક્યારેય ટપલી પણ મારી નથી જિંદગીમાં, નહીં. સાચા શિક્ષક હતા. એ હંમેશા સમજતા કે માર મારવાથી બાળક સુધરતું નથી, બગડતું હોય છે. એમણે જ્યારે હું બહુ મારા તોફાનોથી ત્રાસી જાય ને તો કદાચ ગુસ્સો પોતાની પર ઉતાર્યો છે. એક વખત મને ખબર છે કે એમણે પોતાના માથાના વાળ ખેંચાતા મારું તોફાનથી અકળાઈને, પણ એને મને નહોતો માર્યો. વધુમાં વધુ એમણે જો કંઈ કૃત્ય કર્યું હોય તો મારા 2 ખભા પકડીને એક વખત મને ઝંઝોડી નાખ્યો હતો કે હવે તું આ બંધ કર. પણ મને માર્યો નથી ક્યારેય એમણે. અને એક દિવસ એમણે મને પાસે બેસાડીને કીધું કે તું ભણતો નથી તો બેટા એક વસ્તુ તને કહી દઉં કે આપણે બ્રાહ્મણ છીએ, હું તને મૂડીમાં કંઈ આપીને નથી જવાનો સંસ્કાર સિવાય. જો તું નહીં ભણે તો આપણા શેરીની બહાર જે પેલું નાકું છે ને ત્યાં કટોરો લઈને તારે ભીખ માગવાનો વારો આવશે. એટલું તું દ્રશ્ય જોઈ લેજે. અને મેં દ્રશ્યની કલ્પના કરી તો મને લાગ્યું કે હું કંઈ બહુ સારું નહીં લાગું, એના કરતાં ભણવું જોઈએ. અને પછી ભણવા બેસી ગયો અને રાતોની રાતો મેં આખી રાતો વાંચી છું. હું રાત્રે 8 વાગે વાંચવા બેસતો તો સવારે 6 વાગે સૂરજ ઉગે 6-6:30 ત્યારે હું મારું પુસ્તક બંધ કરતો. એનું પરિણામ જ્યારે રિઝલ્ટનો દિવસ આવે, જે મારું મસ્તક 364 દિવસ ઝૂકેલું રહેતું એ મસ્તક એ રિઝલ્ટના દિવસે સૌથી ઉન્નત બનતું હતું. કારણ કે બાકીના બધાના મસ્તકો ઝુકાવી અને હું પહેલો નંબર આવતો હતો. હવે જિંદગીનો મારો એક બીજો મોટો વળાંક આવે છે. MBBS થઈ ગયો, ડૉક્ટર થઈ ગયો, ઇન્ટર્નશીપ શરૂ થઈ. આ વાત મેં મોરારી બાપુના અસ્મિતા પર્વમાં પણ કહી છે, એટલે આપ શ્રી તો ટીવી ઉપર જોયું છે કદાચ, તો એ વસ્તુ મને શેર કરવી ગમશે. મારી જિંદગીનો એક ટર્નિંગ પોઈન્ટ, ડૉક્ટર લાઇનમાં હું જ્યારે પ્રવેશ્યો ને ત્યારે મારા મનમાં એવું હતું કે
આ દુનિયાનો સૌથી ઉમદા વ્યવસાય છે. ભગવાન પછીનું બીજું સ્થાન જો હોય, પૃથ્વી પરનો કોઈ ભગવાન હોય તો એ ડૉક્ટર છે. અમે ફરિશ્તા છીએ, દેવદૂત છીએ, અમે ઈશ્વરનું કામ કરીએ છીએ, દર્દીઓને જીવતદાન આપીએ છીએ. આવી બધી આદર્શ કલ્પનાઓ લઈને હું MBBS થયો. ઇન્ટર્નશીપ કરતો હતો. ઇન્ટર્નશીપ પૂરી થઈ અને પછી PG કરવા માટે મારે વાડીલાડમાં આવવાનું હતું. 19મી જાન્યુઆરી 1979, શિયાળાની ઠંડી જાન્યુઆરી મહિનાની. અને હું બેગ લઈ અને જૂનાગઢના ST સ્ટેન્ડ ઉપર ઊભો હતો, બસ આવે એની રાહ જોવા માટે. અને પછી બસ આવી ત્યારે કંઈ રિઝર્વેશનનો એવો જમાનો નહોતો. બસ આવે એટલે આપણું ઇન્ડિયન કલ્ચર પ્રમાણે ધાડું આખું દોડે. અંદર 60 જણા બેસી શકે ત્યારે 80 જણાનું ટોળું દોડે, એમાં આપણે જોડાઈ જવાનું. જે પડે એના કટકા. અને એમાં એ ભીડમાં હું હતો ને, અચાનક મને લાગ્યું કે મારું ખિસ્સા પર કોકનો હાથ પડ્યો એવું મને લાગ્યું, પેન્ટના ખિસ્સા ઉપર. એટલે મેં તરત જ મારો હાથ ખિસ્સા પર મૂક્યો તો ખબર પડી કે અંદરથી પાકીટ ગાયબ થઈ ગયું છે. જે કારીગર હતો, જે ચોર મહાશય, એ મારી કરતાં વધારે ઝડપી નીકળ્યો, કળા કરી ગયો મોરલો, અને મારું પાકીટ ગયું. એટલે મેં તરત જ બૂમાબૂમ કરી દીધી કે ચોર 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 પકડો. અને જોવાની ખૂબી એ છે કે કોઈ ત્યાંથી દોડીને ગયું નહોતું, મતલબ ચોર હજી એક ક્રાઉડમાં જ હતો. અને વધારે આઘાતની વાત હતી કે એક ક્રાઉડમાં એક પોલીસ પણ ઊભો હતો, પોલીસમેન. પછી મને ખબર પડી કે પોલીસ મારી રક્ષા માટે નહોતો, એ પેલા ચોર પકડાઈને જાય એના માટે હતો. કે ચોર કદાચ પકડાઈ જાય ને ટોળું એને મારે તો એને છોડાવવા માટે પોલીસ એનો સાગરીત જ હોય, મળેલા હોય બધા. એટલે તરત જ એના હાથ પકડીને પોલીસ સ્ટેશને લઈ જાય એટલે પેલો બચી જાય. એટલે બે કહ્યું, ભાઈ આ ટોળામાં જ છે ચોર, અને પકડો, તમે બધાની તલાશી લો. તલાશી લીધી પણ ક્યાંય પાકીટ ના મેલું. પછી મને એક અનુભવી માણસે કહ્યું કે સાહેબ, ચોર ભલે અહીંયા ઊભો હોય પણ એ પાકીટ તો એણે ફેંકી દીધું હોય, એટલે એનું બીજું ટીમમેટ હોય એ લઈને જતો રહ્યો હોય, તમારા હાથમાં કશું આવશે નહીં. મેં પોલીસને કીધું કે ભાઈ આવી રીતે તમારી હાજરીમાં ચોરી થાય તો કે સાહેબ તમે આ બસ જતી કરો ને ચાલો પોલીસ સ્ટેશન અને આજે ફરિયાદ નોંધાવો. એ તો એ જાણતો હતો કે મારી મજબૂરી છે, મારે અમદાવાદમાં બીજે દિવસે વાડીલાડમાં હાજર થવાનું હતું. એટલે એ લોકોનું આખું જે કાવતરું હતું એ સફળ થયું અને હું પાકીટ ગુમાવીને બસમાં ચડી ગયો. સદભાગ્ય મારા પિતાની શિખામણ હતી કે પૈસા પ્રવાસ દરમિયાન હંમેશા બધા પૈસા એક ખિસ્સામાં ના રાખવા. અંગ્રેજીમાં કહેવાય છે કે ડોન્ટ પુટ ઓલ યોર એગ્સ ઇન વન બાસ્કેટ. એટલે એક 100 રૂપિયાની નોટ મારી બેગમાં હતી, મેં કાઢીને ટિકિટ લીધી. હવે મજાની ઘટના બની. બસ આખી ચિક્કાર ભરાઈ ગઈ અને બસમાં ચર્ચાનો ટોપિક આ જ હતો. બધાની સહાનુભૂતિ મારા તરફ હતી કે કેવું થાય છે એમ કે ધોળે દિવસે સરકાર કંઈ કરતી નથી, પોલીસ ઊભી હોય છે, આ બધી મિલીભગત હોય છે, લોકોના ખિસ્સા કપાય છે, આવું તો કંઈ ચાલતું હશે, આખો દેશ લૂંટાઈ રહ્યો છે. એટલે બધા મારી તરફ સહાનુભૂતિ બતાવતા હતા અને ચોરને ગાળો દેતા હતા. એમાં એક પેસેન્જર મને ઓળખી ગયો. એ સરકારી દવાખાનામાં દવા લેવા આવ્યો હશે ને એણે મને જોયો હશે. એટલે એણે બૂમ પાડી કે ડૉક્ટર સાહેબ, તમારું ખિસ્સું કપાયું, પૈસા છે કે ટિકિટ હું લઈ આપું. આ એણે ડૉક્ટર સાહેબ કીધું ને, સાથે બસનું વાતાવરણ ફરી ગયું. તરત જ બધાએ કીધું કે ભાઈ ચિંતા ના કરતા, કોઈ માણસનું ખિસ્સું નથી કપાયું, એક ડૉક્ટરનું ખિસ્સું કપાયું છે. એટલે એક વાત તો સાબિત થઈ ગઈ કે ડૉક્ટર એ માણસ નથી. કમસે કમ લોકો એવું માનતા નથી. મારો આઘાત બેવડાતો જ ગયો. લોકો ખુશ થઈ ગયા. જે સહાનુભૂતિ મારા તરફ હતી એ બધી પહેલાં ચોર તરફ જતી રહી. એમાં એક અમારો સોરઠી તો ટવકો પણ ખરો કે બહુ સારું થયું, આ ડૉક્ટરો જનતાના ખિસ્સા કાપે છે ને, આજે આપણો ભાઈ ડૉક્ટરનું ખિસ્સું કાપી ગયો, ચોર એનો ભાઈ થઈ ગયો. એ દિવસે આખી રાત 8 કલાક, ત્યારે જૂનાગઢથી અમદાવાદ પહોંચતા 8 કલાક થતા, હું આખી રાત ઊંઘી ન શક્યો બસમાં. મારા માટે મહાભિનિષ્ક્રમણની રાત હતી. ભગવાન બુદ્ધને એ રાત્રે જે મનોમંથન થયું છે ને, એ મનોમંથન થયું કે હું જે બ્રાન્ચમાં દાખલ થયો હતો, જે મેં ઉચ્ચ કક્ષાના સપનાઓ સેવેલા કે હું તો ભગવાનનો અવતાર છું, ઉમદા વ્યવસાય છે, આ મારા વ્યવસાયની કિંમત આમ જનતામાં આ છે કે ચોર કરતાં પણ હું ખરાબ સાબિત છું. લોકો મને ખિસ્સા કાતરુંથી પણ ખરાબ સમજે છે. અને મેં સંકલ્પ કર્યો કે ભગવાન મને જો ક્યારેક તક આપશે ભવિષ્યમાં તો હું આ લોકોને બતાવી આપીશ કે બધા ડૉક્ટરો સરખા નથી હોતા. ભલે 10% હોય, 90% ભલે ડૉક્ટર ખરાબ હોય, પણ 10% ડૉક્ટરો સારા હોય છે. અને સારા હોય છે એ બહુ સારા હોય છે, ઉમદામાં ઉમદા હોય છે. અને હું લોકોને જણાવીશ.
અને જ્યારે મને વર્ષો પછી આ ડૉક્ટરની ડાયરીનું કોન્સેપ્શન, એનું ગર્ભાધાન એ બસમાં થયું જૂનાગઢથી અમદાવાદની, કે મને કોઈક પ્લેટફોર્મ મને મળશે તો હું એ તક ઝડપી લઈશ. જે તક મને મળી 1993માં 14મી જુલાઈએ મારી ડૉક્ટરની ડાયરી કોલમ શરૂ થઈ. આજે 24 વર્ષ પૂરા કરીને 25મા વર્ષમાં પ્રવેશે છે અને એ આખી દુનિયાનો વિક્રમ છે. આ એક વિશ્વ વિક્રમ છે કે કોઈ ડૉક્ટરે પોતાના અનુભવોની કથા 24 વર્ષ સુધી લખી હોય અને લોકોએ વાંચી હોય રસપૂર્વક. જો લોકો ન વાંચે તો ફીડબેક બંધ થાય. આ તો ટીઆરપીની રમત છે, કોઈ છાપું છાપે નહીં, તરત જ બંધ કરી દે. આજે ડૉક્ટરની ડાયરી માટે પડાપડી થતી હોય, જે કોલમ માટે મને ઇનામ અપાયું હોય સાહિત્ય પરિષદનું, જે બુક માટે, અને જે સિરિયલ જેના ઉપરથી બની હોય 1 વર્ષ ટીવી ઉપર, તો એ મને લાગે છે કે લોકોને ગમતી હશે તો જ ચાલતું હશે. પણ એ દરમિયાન મેં હંમેશા ક્યાંય મારી કોલમમાં મારી જાતને પ્રોજેક્ટ કરવાની કોશિશ નથી કરી. હું બહુ સારો, મેં આ ઓપરેશન કર્યું, બીજા કોઈ ડૉક્ટરો ના કરી શકે એ ઓપરેશન મેં કર્યું, ક્યારેય મેં એક પણ એપિસોડ લખ્યો નથી. ડૉક્ટરની ડાયરીને ડૉક્ટર શરદ ઠાકરની ડાયરી નથી બનવા દીધી. ગુજરાતના, ભારતના અને દુનિયાના તમામ ડૉક્ટરોની ડાયરી બનાવી છે મેં. જ્યાં જ્યાં મને સારું દેખાયું છે. મેં ડૉક્ટર ત્રિવેદી સાહેબ વિશે 48 એપિસોડ લખ્યા, કિડની ઇન્સ્ટિટ્યૂટવાળા. જામનગરના ડૉક્ટર આચાર્ય સાહેબ વિશે લખ્યા, બંનેને પદ્મશ્રી એવોર્ડ મળ્યો મારા લેખ લખ્યા પછી. મેં ડૉક્ટર કનુભાઈ કલસારિયા વિશે લખ્યા છે કેટલાય લેખો. મેં ડૉક્ટર નાડકણી સાહેબ વિશે લખ્યું, મેં ડૉક્ટર મિસ પંડ્યા વિશે લખ્યું, મેં જાપાનના ડૉક્ટર ટોડો વિશે લખ્યું, લીવર ટ્રાન્સપ્લાન્ટનો પાયોનિયર. મેં અમેરિકાના ડૉક્ટરો વિશે લખ્યું. મેં ડૉક્ટર શ્રીખંડે, જેણે સાવ ગરીબ ઘરમાં જન્મેલો છોકરો સર્જન થયો અને ભારતના રાષ્ટ્રપતિનું ઓપરેશન જેણે કર્યું, એ શ્રીખંડ વિશે પણ મેં લખ્યું. અને આ બધું લખીને મેં લોકોને એટલું જ બતાવ્યું કે તમે માનો છો એવા મેડિકલ ફિલ્ડમાં જ્યાં જુઓ ત્યાં કાચના ટુકડાઓ નથી હોતા, કેટલાક કોહિનૂર હીરાઓ પણ હોય છે. આ દર્શાવવાની કોશિશ કરી. હા, એ જે રીતે મેં પેલા દિલીપના પગે પથ્થર માર્યો તો એ મારી જિંદગીનો એક યુ ટર્ન હતો, એવી રીતે મારું આ ખિસ્સું કપાયું એ પણ મારી જિંદગીનું એક મહત્ત્વનું યુ ટર્ન છે. નહીંતર હું આખી જિંદગી ડૉક્ટર તરીકે મારા કન્સલ્ટિંગ રૂમમાં બેસી કરોડો રૂપિયા કમાઈ સંતુષ્ટ થઈ અને બીજા ડૉક્ટરોની જેમ આથમી ગયો હોત, જગતને ખબર પણ ન પડી હોત કે કોઈ ડૉક્ટર બેઠો છે આવો. કોઈને ક્યાં પરવા છે? આ જગત કોઈની રાહ જોતું નથી. कैसे कैसे लोग कहाँ कहाँ हो गए, जमी खा गई कैसे कैसे लोग. હવે મારી સાહિત્યની થોડીક વાતો ઉપર આવું છું. હા, હજી 25 મિનિટ છે. અમારો બાળપણની વાત કરી, સંઘર્ષની વાત પૂરી કરી, મારી યાત્રામાં આવતા 2 મહત્ત્વના વળાંકોની વાત કરી. હવે ત્રીજો વળાંક મારે તમને જણાવવાનો છે કે જે વળાંકે મને જિંદગી જીવવાનો સંતોષ આપ્યો છે, ખૂબ સંતોષ. આજે મને એમ થાય છે કે ભગવાન મને જો આ મિનિટ પર ઉપાડી લે ને તો મારે કોઈ રિગ્રેટ્સ નથી, કે મારું કોઈ કામ બાકી રહી જતું એવો કોઈ અફસોસ નથી. લોકો હમણાં જ બાગડોગરાથી દિલ્હી એરપોર્ટમાં આવતા હતા ને વિમાન કંઈક ઉતરાણ ના કરી શક્યું ને 1 કલાક સુધી હવામાં ગુમરાતું રહ્યું, ત્યારે મારી સીટની આગળ એક 90 વર્ષના માજી બેઠા હતા. એણે મને પૂછ્યું કે બેટા, અકસ્માત થાય ને વિમાન તૂટી પડે ને મરી તો નહીં જઈએ ને? 90-92 વર્ષના માજીને અફસોસ થતો હતો મરવાનો. એ તો માજી હવે તમારે કેટલું જીવવું છે? આ વિમાન તમને નહીં લઈ જાય તો ઉપરનું વિમાન તો આવવાનું છે લેવા, આવે બહુ નજીકમાં. મને મારા વાંચકોએ, મારા દર્દીઓએ એટલો બધો સંતોષ આપ્યો છે કે આજે પણ જો વિમાન મને લેવા માટે આવે ને, આ ઓડિટોરિયમમાંથી ઉપાડીએ ને તો મને અફસોસ નથી. એટલો બધો આઈ એમ સેટિસ્ફાઈડ વિથ માય લાઈફ. એ મારે તમને વાત કરવી છે. 1993માં ડૉક્ટરની ડાયરી શરૂ થઈ, 1995માં રણમાં ખીલું ગુલાબ શરૂ થયું. બંને કોલમો 10 વર્ષ મેં ગુજરાત સમાચારમાં લખ્યું, પછી 7 મહિના સંદેશમાં લખ્યું, અને છેલ્લા 14 વર્ષથી હું દિવ્ય ભાસ્કરમાં લખું છું. અને સિંહ પુરુષ નામની મારી જે સૌથી પ્રખ્યાત નવલકથા થઈ, જેના વિશે હું આજ ઓડિટોરિયમમાં વર્ષો પહેલાં 1 કલાક ભાષણ આપી ગયો છું. અહીંયા જ હતું ને કે બીજે હતું? હા. તો એ નવલકથા સાધના સામયિક માટે મેં લખી. આરએસએસ સાથેનું મારું જોડાણ એક અલગ ઇતિહાસ છે. મારી કલમના જે 3 રંગો છે, ડૉક્ટરની ડાયરીનો કરુણાનો આંસુનો સફેદ રંગ, રણમાં ખીલું ગુલાબનો પ્રેમનો ગુલાબી રંગ, અને મારી દેશભક્તિનો, મારા સિંહ પુરુષનો, મારા વગડા વચ્ચે ટવકાનો એ મારો કેસરી રંગ. એ કેસરી રંગમાં જે શરદ ઠાકર છે ને, એ સાચો શરદ ઠાકર છે, બાકીનો એક માણસ છે.
સિંહ પુરુષની વાત કરવા બેસું તો કલાક થાય, એટલે એ વાત હું અત્યારે જરા પણ નહીં કરું. વાત કરીશું ડૉક્ટરની ડાયરીની. ડૉક્ટરની ડાયરી મને શું આપ્યું છે? ક્યારેક ક્યારેક મેં સેવાભાવી સંસ્થાઓ વિશે લખ્યું, આર્થિક મદદ માટે ટેલ નાખી, અને મને ઘણા બધા હજારો જેટલા અનુભવો થાય. એમાંથી હું 998 અનુભવો વિશે વાત નહીં કરું. મારા માત્ર 2 ઘટના કેવી છે, જે ઘટના મને અંદરથી હલબલાવી ગઈ છે કે આ સાચું ભારત છે, આ ભારતની આમ જનતા છે, આ ભારત દેશ કોના કારણે ટકેલો છે, એ પ્રતિથી મને કરાવી ગયું. એ 2 ઘટના હું 15-20 મિનિટમાં પૂરી કરીશ. 2001 જાન્યુઆરી મહિનો, પહેલું અઠવાડિયું, બપોરનો 1 વાગ્યાનો સમય, મારા કન્સલ્ટિંગ રૂમમાં એક યુવાન દાખલ થયો. હીરો જેવો, હેન્ડસમ, સ્માર્ટ, શરીર ઉપર એને જે બ્રાન્ડેડ કપડાં પહેરેલા એ લગભગ 10,000 થી 15,000 રૂપિયાની કિંમતના હશે, એના 8-10 હજાર રૂપિયાના હશે, એનો બેલ્ટ હશે 5-6 હજાર રૂપિયાનો, બધું બ્રાન્ડેડ, મોંઘા વિદેશી પરફ્યુમની સુગંધ. અહીંયા પેલો સલમાન ખાન પહેરે છે એવી સોનાની લકી, આમ લબડી પડે એવી મોટા કડા જેવી. એટલે આમ દેખાય કે પૈસો છલકાય છે. એના વર્તનમાં પણ એરોગન્સ જરા. હાથમાં સોનાની કિચન ચક્કર ફરે. મારા રૂમમાં દાખલ થયો તો બી આમ કરતો. એટલે પહેલો ભાવ નેગેટિવ જન્મે કે આ સમજે છે શું એના મનમાં, આને ગેટ આઉટ કહી દેવું જોઈએ. પણ હું થોડો ધીરજવાન માણસ છું. હું જોઉં, તેલની ધાર જોઉં, બેસાડ્યો મેં એને. એની 4 ને 4 8 આંગળી ઉપર સોનાની વીંટીઓ હતી, અને વીંટી એટલી મોટી હતી કે એને વીંટા કહેવું પડે. 2-3 મોબાઈલ હતા 2001માં. મને કે ડોક, હું તમને વાંચું છું તમારી ડૉક્ટરની ડાયરી. મેં તો થેન્ક યુ, તારો ખૂબ ખૂબ આભાર, તે મોટો ઉપકાર કર્યો મારી ઉપર. હા, સોનાની કિચન ફેરવતા તું ડૉક્ટરની ડાયરી વાંચવાનો ટાઈમ કાઢે છે, એ ઉપકાર કહેવાય. મને કે ક્યારેક તમે કોઈ સંસ્થા માટે આર્થિક મદદ માગો છો, એમાં મને બહુ રસ પડે છે. ક્યારેક જરૂર પડે તો મને એક મોબાઈલ મારજો. મેં કીધું એમ? હા, પણ કે સાહેબ એક વિનંતી છે, જ્યારે તમારે પૈસાની જરૂર પડે તો 1 લાખ રૂપિયાથી ઓછી રકમ ના માગતા, કે મને પરચુરણ આપવામાં રસ નથી. તમે મને ફોન કરશો એટલે તમને સાંજ સુધીમાં પૈસા તમારા હાથમાં પહોંચી જશે. એટલે મને એમ થયું કે સારું છે, મેં એને બેસવા દીધો. જો પહેલાં જ એના વર્તનથી મેં કાઢી મૂક્યો હોત. ક્યારેક છે ને આવા એરોગન્ટ યુવાન પેઢીના લોકો તમને થોડોક અભાવ જન્મે, પણ ખરેખર એમાં સાત્વિકતા ભરી હોય છે. એટલે મેં કીધું સારું, ગમે એવો દેખાતો હોય હીરો ટાઈપનો છેલ બટાવ, પણ માણસની અંદર ભાવના સારી છે, કોઈને મદદ કરવાની છે. એટલે મેં થોડો રસ લીધો કે ભાઈ શું કરે છે? તો કે બિલ્ડર છું, આપણી 7 સ્કીમો ચાલે છે. એની બોલવાની સ્ટાઇલ હોય ને, આપણી 7 સ્કીમો, એમાં હું પણ ભાગીદાર થઈ ગયો. આનંદ થયો મને કે એન્જિનિયરિંગનું ભણ્યા વગર હું બિલ્ડર બની ગયો. મને કે બધા ફ્લેટ્સ બુક થઈ ગયા છે ને ભગવાનની દયા છે કે બંગલો છે, મારી વાઈફ છે, 5 વર્ષનો દીકરો છે, અને સુખ સાહેબી છે. સાહેબ આ બધું કે હું છેલ્લા 4-5 વર્ષમાં જ કમાયો. હજુ તો 30 વર્ષની ઉંમર હતી એની. મને કે મિસ કોલ મારજો. મેં તું ભલે, લો મારું કાર્ડ રાખો. એમ કરીને કાર્ડ બી એને સ્ટાઇલથી ટેબલ ઉપર ફેંક્યું. મને એ જ મિનિટે થયું કે આ જાય એટલે હું કાર્ડ ફાડીને ફેંકી દઉં. એ ગયો. પછી મને પેલી કહેવત યાદ આવી કે સંઘરો સાપ પણ કામ લાગે. એટલે કાર્ડ લઈને મેં મારા ખાણામાં મૂકી દીધું. ફેબ્રુઆરી ગયો, માર્ચ ગયો, એપ્રિલ, મે, જૂન, જુલાઈ મહિનો આવ્યો ને, ડૉક્ટર ભરત ભગત સાહેબ જે મારા પોલિયો ફાઉન્ડેશન ચલાવે છે, એનો મારી ઉપર ફોન આવ્યો કે શરદભાઈ, આપણે હવે શામળાની પોળમાં જે જૂનું હતું મકાન, એ હવે છોડી દઈએ છીએ, અને રજવાડુની સામે 10 કરોડનો મોટો પ્રોજેક્ટ મોદી સાહેબે આપણે જમીન મફત આપી છે, તો ત્યાં મોટો પ્રોજેક્ટ મૂકીએ છીએ પોલિયો ફાઉન્ડેશનનો, અને બધા જ મિત્રોને આપણે અપીલ કરીએ છીએ કે બને એટલું આર્થિક યોગદાન ભેગું કરી આપે. મેં તો મારા ભાગે કેટલા આવે છે? એટલે કે વધારે નથી આવતા, તમારે ખાલી 60,000 રૂપિયા અપાવવાના છે. મેં તો કહેતા હો તો હું આપી દઉં. ના, તમે નહીં, કે તમારી ગુડવિલ ને તમારા આશીર્વાદ અમારી સાથે છે, તમે તમારા કોઈ દાતાઓને કહો. મેં તો આટલી નાની રકમ માટે મારે લેખ લખવાની જરૂર નથી. આટલા તો હું કોઈ વ્યક્તિગત કોઈને કહીશ ને તો 60,000 રૂપિયા તો આપી દેશે. મારા કેટલાક દાતાઓ એવા છે કે જે 2-3 લાખ રૂપિયા સુધી તો આપી દે છે, મારે લખવું ના પડે. મોટી રકમ હોય તો લખવું પડે. અને મને યાદ આવ્યો પેલો જાન્યુઆરી મહિનામાં આવેલો છે. મેં તો ચલો ખાનું ખોલ્યું, તેનું કાર્ડ મળી ગયું. મને એ પણ યાદ આવ્યું કે એણે પરચુરણની ના પાડી હતી
કે 1 લાખથી ઓછી રકમ હોય તો મને કોલ ના કરતા, પણ મેં તો કંઈ નહીં, એના 40,000 રૂપિયા બચે છે ને, એમાં કંઈ વાંધો નથી, ફોન તો કરવા દો. એટલે મેં એને ફોન કર્યો. હવે ઘટના હવે શરૂ થાય છે. હા, આ બધું મંડાણ હતું. કેવું બને છે, ભાગ્યે જ કોઈ લેખક આવા અનુભવમાંથી પસાર થયો હશે, જેણે મારી જિંદગીમાં મારી વિચારધારા બદલાવી નાખી. સામે છેડે એ ભાઈના અવાજને બદલે કોઈ સ્ત્રીનો અવાજ હતો, સેજ દબાયેલો કોમળ અવાજ. મેં કીધું દર્શનભાઈ છે? એટલે કે ના નથી. મેં તો ક્યારે ઘરે આવશે? તો કે ના નહીં આવે. શું કામ હતું બોલો? એટલે મનમાં ઘણી બધી અમંગળ કલ્પનાઓ આવી ગઈ. બેન કંઈ ખરાબ નથી ને? તો કે ના સાહેબ બોલો, તમે કોણ બોલો છો? મેં હું ડૉક્ટર શરદ ઠાકર બોલું છું. ત્યારે એના અવાજમાં જરા ઉત્સાહ આવ્યો. ઓહ શરદભાઈ, તમને તો અમે દર અઠવાડિયે 2 વાર વાંચીએ છીએ. હું ને મારા પતિ બંને તમારા ફેન્સ છીએ. અમારા ઘરમાં જે પૂજાની રૂમ છે ઓરડી, એમાં ભગવાનની છબીની બાજુમાં અમે ડૉક્ટરની ડાયરી પુસ્તક રાખીએ છીએ. તમારા ભક્તો છીએ, બોલો હુકમ કરો. હવે કોઈ આપણી એક મર્યાદા હોય છે ને આપણી સંસ્કૃતિને, કે કોઈ બાઈ માણસ પાસે આપણે આવી પૈસાની વાત ના કરીએ. ઉઘરાણી હોય તો નથી કરતા, તો પણ આપણે ઘરની સ્ત્રી પાસે પૈસા ના માગીએ. એટલે મેં કીધું બેન દર્શનભાઈ આવે ને ત્યારે મારે વાત કરી છે. તો કે ના સાહેબ તમે મને જ કોને દર્શનની રાહ ના જુઓ. એટલે મેં બહુ સંકોચ સાથે કીધું કે જાન્યુઆરી મહિનામાં 1લા અઠવાડિયામાં દર્શનભાઈ મારી પાસે આવ્યા હતા અને આ પ્રમાણે વાત કરી ગયા છે. એટલે મેં તમને યાદ કર્યા. થોડી ક્ષણો પૂરતો સન્નાટો, પછી પ્રશ્ન, સાહેબ કેટલા રૂપિયા જોઈતા હતા? મેં તો 60,000 રૂપિયા. સાંજે 6 વાગે તમને રૂપિયા મળી જશે. ફોન મૂકી દીધો. મને કંઈક અજુગતું લાગ્યું એના અવાજ ઉપરથી, પણ શું એવું કલ્પના ન કરી શકો. વાર્તાકાર હોવાના કારણે 4-5 ઓપ્શન્સ મેં વિચારી કાઢ્યા, પણ એકે વિકલ્પ ઉપર હું ઠેરો નહીં. સાંજે 6 વાગે એ સ્ત્રી આવી. ફિક્કો વદન, ઉતરેલો ચહેરો, નિસ્તેજ આંખો, થીગડાવાળો સાડલો પહેરેલો અને આંગળીએ એક 5 વર્ષનો દીકરો. આવ્યા. 60,000 રૂપિયાની થપ્પી કરન્સી નોટોની મારા ટેબલ પર મૂકી દીધી. મેં તું બેસો બેન, 2 મિનિટ બેસો. તો કે ના સાહેબ તમારું કામ થઈ ગયું ને, હું જાઉં. ના હું પૈસા નહીં લઉં, બેસો તમે પહેલાં. દર્શનભાઈ કેમ નથી આવ્યા તમારી સાથે? તો કે સાહેબ એ હમણાં નહીં આવી શકે. મેં તો ક્યારે આવશે? અચ્છા, એણે કપાળમાં ચાંદલો ના કર્યો હોત તો હું કદાચ બહુ અશુભ કલ્પના કરી લેતો. એવો એનો આખો દેખાવ હતો, પણ ચાંદલો હતો એટલે મને લાગ્યું કે ના કંઈ અમંગળ નથી બન્યું. મેં તો કંઈ પરદેશ ગયા છે, કંઈ તમારે કંઈ ઝઘડો થયો, કંઈ ડિવોર્સ થયા છે, શું છે પ્રોબ્લેમ શું છે? તો કે ના સાહેબ જવા દો ને. તો ના તમારે કેવું જ પડશે, નહીં તો હું પૈસા નહીં લઉં. એટલે કે સાહેબ એ જેલમાં છે. મેં તો શું થયું જેલમાં? કંઈ ક્રિમિનલ? તો કે ના સાહેબ 26મી જાન્યુઆરીએ ધરતીકંપ આવ્યો, એમાં 7માંથી 4 સ્કીમ ધરાશાયી થઈ ગઈ, તૂટી ગઈ. 4 સ્કીમ ફ્લેટ્સની, એમાં કેટલા બધા ફ્લેટ્સ હોય, કેટલા બધાનું બુકિંગ આવ્યું હોય, બધા બુકિંગના પૈસા પરત કરવા, બીજા પૈસા જે આવે નહીં, મૂડીરોકાણ ગયું, જમીનની કિંમત ગઈ. મને કે સાહેબ વકીલોના ખર્ચામાં અમે આ 6 મહિનામાં ખાલી થઈ ગયા. પોલીસ એને મારે નહીં એટલા માટે રોજના 12 લાખ રૂપિયા અમારે અંડર ટેબલ આપવા પડે છે, કે જેથી મારા પતિને એ લોકો મારે નહીં. અમારો બંગલો વેચાઈ ગયો, ગાડી વેચાઈ ગઈ, મારા બધા દાગીના વેચાઈ ગયા. અને અત્યારે હું ને મારો દીકરો ભાડાના મકાનમાં રહીએ છીએ, એક નાનકડી ખોલીમાં. અને મારા પપ્પા છે એ મહિને થોડાક 1000 રૂપિયા આપે છે, એમાં અમે રોટલા પાણી ખાઈએ છીએ. મેં કીધું અરે રે બેન, આવી હાલત હોય તો તારે આ 60,000 રૂપિયા ના આપવા જોઈએ ને. કેવી રીતે લાવી તું? એટલે કે સાહેબ મારું મંગળસૂત્ર વેચીને લાવી છું. હું ધ્રુસકે રડી પડ્યો. મેં તો બેન આવું કરાતું છે? આવી રીતે મંગળસૂત્ર વેચીને તું તારું, મેં તું સૌભાગ્યનું પ્રતીક કહેવાય. મંગળસૂત્ર એ ભારતીય સ્ત્રીના સૌભાગ્યનું પ્રતીક કહેવાય. એણે મારો શબ્દ પકડીને એને જવાબ આપ્યો કે હા સાહેબ તમારી વાત સાચી છે, મંગળસૂત્ર એ આર્ય નારીના સૌભાગ્યનું પ્રતીક છે, પણ એ સૌભાગ્ય નથી. મારું સૌભાગ્ય જીવે છે અને જેલની અંદર હયાત છે કે, અને મરદ માણસ છે, નિર્દોષ છે. 7 સ્કીમમાંથી ખાલી 4 સ્કીમ તૂટી છે, 3 સ્કીમ નથી તૂટી. આ દલીલ ઉપર જ અમે જીતી જવાના છીએ. અને જ્યારે પણ જેલની બહાર આવશે ત્યારે પાછો બેઠો થઈ જશે, પાછો હવામાં તરતો થઈ જશે, રૂપિયામાં રમતો માણસ બની જશે, પાછો મને બંગલામાં લઈ જશે અને મને
ટોપલો ભરીને દાગીનાથી ભરી દેશે. તમે મારી ચિંતા ન કરો સાહેબ. આ રૂપિયા હું એટલા માટે આપવા આવી છું ને તમારે એટલા માટે લેવા પડશે કે આજથી 7 મહિના પહેલાં મારા પતિએ તમને વચન આપ્યું હતું. એ વચન મારે નિભાવવું જ પડે. અને ત્યારે મને પહેલી વાર સમજાયું કે આ દેશ જો ટેકો છે ને તો આપણી આવી બહેનો, દીકરીઓ, માતાઓ ઉપર ટકેલો છે. સ્ત્રી તરફ જોવાની મારી દ્રષ્ટિ બદલાઈ ગઈ. સ્ત્રી એ કોઈ ભોગવટાનું સાધન નથી. સ્ત્રી એ આપણી બુરી નજરનું સરનામું નથી. સ્ત્રી જેવી પવિત્ર ચીજ આ દુનિયામાં ભગવાને બનાવી નથી. અને આ દેશ મેડોનાનો દેશ નથી, મીરાબાઈનો દેશ છે. આ દેશ કેટરીના કૈફનો દેશ નથી. આ દેશ જુલિયા રોબર્ટ્સનો દેશ નથી. આ દેશ એ ગાર્ગી, મૈત્રેયી અને અહલ્યાબાઈનો દેશ છે. એટલું યાદ રાખજો. તમે ગમે તે રેસ્ટોરન્ટમાં જાઓ, ફાસ્ટ ફૂડ ખાઓ, પાર્ટી એન્જોય કરો, ગમે એવા કપડાં પહેરો ફેશનના, મને કોઈ વાંધો નથી. પણ આ દેશની જે મૂળભૂત સંસ્કૃતિ છે ને એ સંસ્કૃતિ ક્યારેય છોડશો નહીં. અને આ દેશ એ પુરુષો ઉપર નથી ટકેલો. હું તમને ટકોરાબંધ કહું છું પુરુષ હોવા છતાં, ડંકાની ચોટ ઉપર, કે આ દેશ ટકેલો છે નારી શક્તિ ઉપર. અને જે દિવસે આ દેશની નારી બગડીને આ દેશ ખતમ થઈ જશે. કેવી ઉદાત્ત ભાવના કહેવાય આ સ્ત્રીની. અને હવે 15 મિનિટ છે, પણ હું 10 મિનિટમાં એક બીજી ઘટના પૂરી કરીશ કે જેણે મારી જિંદગીમાં જે ખૂટતું હતું એ કોઈ પૂછે કે ડૉક્ટર શરદ ઠાકર ક્યાં હતા ને ક્યાં અત્યારે છે, એ જરાય મહત્ત્વનું નથી. હું ક્યાંય છું નહીં, મારે ક્યાંય પહોંચવું પણ નથી, ક્યાંય જવાની મને ઉતાવળ નથી. મારે એ જોવું છે કે હું બહારની દુનિયાની દૃષ્ટિએ ક્યાં છું એ મહત્ત્વનું નથી, હું અંદર ક્યાં છું. એક નાનપણમાં શેરીમાં આતંક મચાવતો છોકરો બાનો માર ખાઈ અને સુધરી ગયો, સુધરતા ડૉક્ટર બન્યો, લેખક બન્યો. અને લેખક બન્યા પછી એ અંદરથી કેટલો સ્વચ્છ થયો ને, અને કોના કારણે થયો. જે કંઈ મારામાં સંસ્કારિતા છે, હું કે બહુ સંસ્કારી કે બહુ સારો છું એવો દાવો ક્યારેય કરતો નથી. હું સંસારના તમામ ગુણો અવગુણોથી ભરેલો માણસ છું, રાગ દ્વેષથી ભરેલો માણસ છું. પણ જો મારામાં થોડા ઘણા ફેરફારો આવ્યા હોય, જોઈ શકાય એવા ફેરફારો, અનુભવી શકાય એવા ફેરફારો, તે એ તમારા લોકોમાંથી મને શીખવા મળ્યું છે, સમાજમાંથી, મારા વાંચકો પાસેથી. બેઝિકલી હું નાનો હતો ત્યારે બહુ આસ્તિક હતો. ભગવાનમાં મને શ્રદ્ધા, કારણ કે હું મારી બાનું પૂંછડું હતો, માવડીઓ હતો. મારી બાનો સાડીનો છેડો પકડીને ઘરમાં ફેરા કરું. એ શાકભાજી લેવા જાય તો એની પાછળ પંચાયતીમાં જાઉં. એ હવેલીમાં જાય, સ્વામિનારાયણ મંદિરમાં જાય, મહાદેવના દર્શને જાય, મહાલક્ષ્મીના મંદિરે જાય. અમારે જુનાગઢે તો મંદિરોનું શહેર કહેવાય, ભૂતનાથ ને ભવનાથ ને એ બધા મંદિરોમાં હું મારી બાની પાછળ ફરું ને દર્શન કરું. અને મને પૂરેપૂરી આસ્થા કે કંઈક છે, મારી બા માને છે એટલે ભગવાન હશે જ એમ, એવું હતું. પછી મેડિકલ કોલેજમાં ગયો અને હું નાસ્તિક બની ગયો. મને ઈશ્વરમાંથી પૂરેપૂરી શ્રદ્ધા ઉડી ગઈ કે ખરેખર ભગવાન જેવું કંઈ છે નહીં. મને યાદ છે કોલેજમાં હું એક ડિબેટ જીતી ગયો હતો, ઈશ્વર છે કે નથી. એમાં મેં ઈશ્વરનું ઇનકાર એ વિષય ઉપર દલીલો કરીને હું એ ડિબેટ જીતી ગયો હતો. એવી ધારદાર દલીલો કરેલી. એમાં મેં પ્રતિપાદિત કર્યું હતું કે ઈશ્વરે મનુષ્ય નથી બનાવ્યો, મનુષ્ય ઈશ્વર બનાવ્યો છે. મને એક પણ દ્રશ્ય બનાવો કે જ્યાં ભગવાન માણસનું ઘડતર કરતો હોય, આમાં ટાંકણું લઈને. હું તમને એવા 1000 દાખલા બતાવું કે જ્યાં માણસ શિલ્પી પથ્થરમાંથી ટાંકણું ઘડીને ભગવાન બનાવતો હોય. એટલે આ બતાવે છે કે માણસે ભગવાન બનાવ્યો છે, બરાબર. અને એટલા માટે ભગવાન અલગ અલગ છે બધા. કેમ એક જ ભગવાન નથી આખી દુનિયામાં? આવી દલીલો તર્કબદ્ધ દલીલો હતી. અને અત્યારે મને સમજાય છે કે દરેક તર્કબદ્ધ દલીલમાં સત્ય નથી હોતું, એમાં ખાલી તર્ક જ હોય છે. તમે તર્કથી બધું સાબિત કરી શકો પણ સત્યને સાબિત કરી શકતા નથી. પણ ત્યારે હું નાસ્તિક હતો અને પછી જિંદગીમાં અનુભવો થયા, ક્યાંક ઠોકરો ખાધી, ક્યાંક કોઈ અદૃશ્ય પડછાએ મારો હાથ ચાલીને મને બચાવી લીધો. અને ત્યારે સમજાયું કે આ હાથ કોનો હતો, અને ત્યારે સમજાયું કે ઈશ્વર છે. અને છે એટલે ઈશ્વરે કદાચ મને આસ્તિક બનાવવા માટે જ એવા ચોટદાર પરચાઓ આપ્યા છે, અસંખ્ય પરચાઓ. હમણાં હું આ મહિને જ એક લેખ તો લખી ચૂક્યો હતો, પહેલાં સિંગાપોરનો અભિષેક સોનીનો. પણ એ વાત કરતાં પણ મારે બીજી વાત કરવી છે, થોડા વર્ષો પહેલાં બનેલી. બપોરના સમયે અચાનક એક રિક્ષામાં એક મુસ્લિમ ગરીબ પેશન્ટ કપલ જતું હતું ડિલિવરી માટે. રિક્ષાવાળાઓ મારા દવાખાના પાસેથી પસાર થયો. પેલી સ્ત્રીને અચાનક બ્લીડિંગ ચાલુ થઈ ગયું, મુસ્લિમ સ્ત્રીને, દર્દની સાથે સાથે. અને પેલો રિક્ષાવાળો ગભરાયો કે આ સ્ત્રી કદાચ મરી જશે તો.
એ જતો તો જનરલ હોસ્પિટલ મ્યુનિસિપલ એલજી હોસ્પિટલ તરફ, પણ એ ગભરાયો ને એટલે રિક્ષાવાળાએ મારું બોર્ડ જોયું દવાખાનાનું, એટલે બંને જણાને ધક્કા મારી નીચે ઉતારી દીધા કે જલ્દી ઉતરો ઉતરો, મારી રિક્ષામાં કંઈક થઈ જશે. એમ કરી એ ભાડું લેવા લીધા વગર ભાગી ગયો. હવે મારા દવાખાનાના ઝાપા પાસે આ ઢગલો થઈને બાઈ પડી. એટલે મારા સ્ટાફના બેને કીધું કે સાહેબ મરી જશે આ બાઈ તાત્કાલિક. મેં તો લઈ લો ટેબલ ઉપર, કારણ કે આવી ઇમરજન્સીમાં પૈસાનો વિચાર ના કરે, માનવતાનો વિચાર કરે. એને મેં લીધી. પેલાને કીધું કે ભાઈ તારી પાસે થોડું ઘણું તો છે ને, કારણ કે હું ટ્રીટમેન્ટ ચાલુ કરીશ. મને ખબર છે કે આ એક એવી સ્થિતિ છે કે જે મિનિટે હું કેસ હાથમાં લઈશ એટલે ખર્ચનું ચક્કર ચાલુ થઈ જશે, આગની જ્વાળાની જેમ પૈસા ભરખાઈ જશે દવાઓ. મને કે સાહેબ 1500 રૂપિયા છે મારી પાસે. મેં તો ચાલશે, 1500 રૂપિયામાં તો મારો દવાનો ખર્ચ તો નીકળી જશે. એમ કરીને મેં કેસ હાથમાં લીધો અને ઉપરવાળો કદાચ મારી કસોટી કરવા ધારતો હશે. એ સ્ત્રીની સ્થિતિ એટલી નાજુક થઈ ગઈ કે મારે 3-4 બાટલા લોહી મંગાવવું પડ્યું, તાત્કાલિક એનેસ્થેટિસ્ટને બોલાવવા પડ્યા, ઓપરેશન કરવું પડ્યું, સિઝેરિયન, એનું બાળક અને એ બેનો જીવ બચાવવો પડ્યો. ખાલી મારો ખર્ચો ગણો ને, એનેસ્થેટિસ્ટ ખાલી 4000 રૂપિયા લઈ ગયો, 4500 રૂપિયાની દવા થઈ, 2-3000 રૂપિયાના બ્લડ બોટલ્સ થયા, મારો રહેવાનો ખર્ચો જુદો, ઓપરેશન થિયેટરમાં જે મશીનો વપરાય, એના જે મોંઘા વાયક્રિલના દોરા વપરાય, એ બધાનો ખર્ચો ગણીને હું હિસાબ માંડવા બેઠો તો 20000 રૂપિયા થયા. 7 દિવસ ત્યારે હું રાખતો હતો પેશન્ટને, હવે તો 3 દિવસમાં રજા આપીએ છીએ. જ્યારે રજા આપવાનો સમય થયો ત્યારે પેલો એનો પતિ આવ્યો મારી પાસે. મેં તો ભાઈ તારે જે આપવું એ આપ, મારો ખર્ચો ગણું તો 20000 છે. મને કે સાહેબ બપોરને તો પહેલે બોલ દિયા હતા, અમારે પાસ ખાલી 1500 રૂપિયા હે. એમ કરીને એણે 1500 રૂપિયા ટેબલ પર મૂક્યા ને એ જતો રહ્યો. એની પાછળ પેલા બચ્ચાને લઈ એની બેબી પણ બહાર આવીને મેં જોયું કે બિચારી, મેં ટાંકા કાઢ્યા હતા પણ આમ દુખતા હોય તાજા ડ્રેસિંગ, એટલે બેવડી વળીને બાળકને હાથમાં લઈને નીકળતી હતી. મને દયા આવી ગઈ. એના વરને મેં પાછો બોલાવ્યો. મેં તો કેવી રીતે જશો? તો કે સાહેબ પેદલ જાયેંગે. મેં તો લે આ 20 રૂપિયા પાછા, તું રિક્ષામાં જજે. એટલે મને મળ્યા 1480 રૂપિયા. હું પણ માણસ છું, ભલે દયાનો ભાવ રાખીએ છીએ, પણ મનમાં તો ચક્રો ચાલતા હોય. એટલે ગયા પછી હું છત તરફ જોઈને ભગવાનને ઠપકો આપવા માંડ્યો કે ભગવાન આવું શું કામ કર્યું? આ રિક્ષાને મારા દવાખાના પાસેથી જ પસાર થવાનું સીજું? અમદાવાદમાં આટલા બધા ગાયનેકોલોજીસ્ટ છે, ક્યાંક બીજા દવાખાના પાસેથી પસાર કરવી હતી ને. કારણ વગર મને શું કામ 20000 રૂપિયાના ખાડામાં ઉતાર્યો? 20000 રૂપિયા માઇનસ 1480 કેટલા થાય? ગણિતના સાહેબ બેઠા છે. મારું ગણિત બહુ કાચું છે. હું મારે ગમે ત્યારે મારા ગણિતના શિક્ષકો ઉપર ફોજદારી કેસ કરવો છે કે મને ગણિત કેમ શીખવાડ્યું નહીં. બરાબર. એટલે હું ભગવાન સાથે રિસર્ચ ઝઘડવા બેઠો કે ઘોડા અગર ઘાસ સે દોસ્તી કરેગા તો ખાએગા ક્યાં. આ એક પેશન્ટ મને ઠીક છે ચલો ચલાવ્યું, પણ હવે આવા બીજા પેશન્ટ ના મોકલતો. અને સેજ તો દયા ખા, આ પૈસા મફત આવે છે, કારણ વગર મને ખાડો પીડો, આવું શા માટે કર્યું? તારી કંઈ ફરજ નથી આ જોવાની. આ હું મારા મનની અંદર સંવાદ ચાલતો હતો અને ત્યાં મારા સ્ટાફના બેને કહ્યું કે સાહેબ કોઈ તમારા જૂના મિત્ર મળવા આવ્યા છે. મેં તો શું નામ છે? તો કે રમેશભાઈ. મેં તો રમેશભાઈ તો મને હમણાં કોઈ યાદ આવતું નથી મારા મિત્ર હોય. હા, 15-17 વર્ષ પહેલાં એક મિત્ર હતા રમેશ પટેલ, મારું જૂનું દવાખાનું હતું ત્યાં એની નાનકડી દુકાન હતી વોલપેપરની. મને કહા એવું જ કહે છે. તો બધું મોકલો એને. મારા મિત્ર હતા એ, બરાબર. એ આવ્યા, અમે બંને ભેટી પડ્યા. મેં તો અરે રમેશભાઈ તમે ક્યાંથી? અને તમારો તો રંગઢંગ બદલાઈ ગયા. તો હા સાહેબ આપણે એક દુકાન હતી, એમાંથી 4 મોટા શોરૂમ કર્યા છે અને ભગવાનની દયાથી ખૂબ કમાયો છું. કે અહીંથી પસાર થતો હતો BMW કાર લઈને, તો તમારું બોર્ડ જોયું તો એમ થયું કે સાહેબને મળતો જાઉં. મેં તો આવો બેસો. બેઠા. ત્યારે અમે જ્યારે મિત્રો હતો ત્યારે હું લખતો નહોતો, એટલે પહેલી વખત મને એ વાત કરતા. મને કે સાહેબ બહુ સુંદર લખો છો તમે ડૉક્ટરની ડાયરીમાં, એમાં પણ તમે જ્યારે કોઈ ગરીબ સંસ્થા વિશે કે કોઈ ગરીબ પેશન્ટ માટે લખો છો ને, ત્યારે કે મને એમ થઈ જાય છે કે સાહેબને જઈને કંઈક મદદ કરી આવું, આર્થિક મદદ. મારી પાસે બહુ પૈસા છે, એટલે સાહેબ ભવિષ્યમાં તમારે કંઈ જરૂર પડે તો મને કહેજો. મેં તો ભવિષ્યમાં નહીં, અત્યારે જરૂર પડી છે. અત્યારે જ હું ખોટ ખાઈને બેઠેલો છું. બોલ કેટલા આપે છે? તો કે અત્યારે તો હું કંઈ ચેકબુક કેવું લાવ્યો નથી અને ખિસ્સામાં કંઈ એટલા બધા પૈસા હોય નહીં. મેં તું 10 રૂપિયા ચાલશે પણ તું આપ મને, કારણ કે મારે ભેગા કરવા છે. ગમે તે સંજોગોમાં 20000 રૂપિયા જોઈએ છે. આવું ચાલે નહીં. મેં કીધું આ ભગવાનની સામે મારે લડાઈ કરવી પડશે. અરે કે સાહેબ અવાજ કરો ને, એમાં શું છે? એને ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું, તગડું ફૂલેલું પાકીટ હતું. ટેબલ ઉપર એને રીતસર ઊંધું વાળી દીધું. એક પણ રૂપિયો અંદર રહેવા ના દીધો. નોટોનો થોકડો હતો એ ટેબલ પર મૂકી. મેં તો પેટ્રોલ જેટલા તો પૈસા રાખો છો? મને કે ના સાહેબ ટાંકી ફૂલ છે,
અને હું ઘરે જ જઉં છું અને મારી પાસે પેલું કાર્ડ છે એટલે ચિંતા ના કરતા. જતા રહ્યા. યાદ રાખો મિત્રો, છેલ્લા 17 વર્ષથી એ માણસ મને મળ્યો નહોતો અને આ ઘટનાને 15-17 વર્ષ થઈ ગયા છે, બીજી વખત મને મળ્યા નથી. એ દિવસે જ માણસ મળવા આવ્યો. એ ગયા પછી મેં રૂપિયા ગણ્યા. 20,000 રૂપિયામાંથી 1480 રૂપિયા બાદ કરો એટલી રકમ હતી. ફરી વખત હું ચોધાર આંસુ રડી પડ્યો. ખૂબ રડવું એવું. કોને કહું? ફરી ઉપર છત તરફ જોઈને કહ્યું કે વાહ ભગવાન, તું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ થયેલો હોય છે, મને ખબર નહોતી. પાઈનો હિસાબ રાખ્યો છે. 20 રૂપિયા કાપી લીધા એણે. હા, બરાબર. રાત્રે 1480 રૂપિયા કાપી લીધા. એ દિવસે મને ખબર પડી કે ઈશ્વર છે 100% છે ને હાજરા હજૂર છે, તમારી પાસે જ ઊભો છે, બધું જુએ છે. આપણે એને જોઈ શકતા નથી. તમે સારું કામ કરો છો એ પણ જુએ છે, તમે દુષ્કૃત્ય કરો છો એ પણ જુએ છે, તમને બદલો પણ આપે છે ભલાઈનો, અને તમારી બુરાઈની સજા પણ અહીં આપે છે. એ પૂર્વજન્મને પુનર્જન્મની વાત ના કરતા, બધું આ જગતમાં આપણે અહીંથી જશું એ પહેલાં મળી જાય છે જે સજા. આજે જો તમારા જીવનમાં કે મારા જીવનમાં કોઈ દુઃખ આવ્યું છે તો માની લેજો કે આપણે જે ખોટું કર્યું છે એની સજા ભગવાને આપી છે. અને જો કોઈ શુભ કર્મ થાય છે તો સમજી લેજો કે ભગવાને આપણા કોઈ પવિત્ર કામનું તમને બદલો આપ્યો છે. એ દિવસથી હું ઈશ્વરમાં માનતો થઈ ગયો. અને સાક્ષાત એ પછી તો અનેક પરચાઓ થયા છે, અનેક પરચાઓ. એ દિવસે જો મને રમેશભાઈએ 15,000 આપ્યા હોત કે 30,000 રૂપિયા આપ્યા હોત તો મને ઈશ્વરમાં આટલી શ્રદ્ધા ના બેઠી હોત. પણ મને એ દિવસે ખબર પડી કે નરસૈયાની હુંડી શામળીઓ સ્વીકારે છે, આજે પણ સ્વીકારે છે. જરૂર માત્ર એટલી છે કે તમે આ હુંડી લખતી વખતે એ જ આરજુ, એ જ આજીજી, એ જ ભક્તિભાવ ધરાવો જે નરસિંહ મહેતાએ ધરાવ્યો હતો. એટલી તીવ્રતાથી પોકાર કરો તો કૃષ્ણ ભગવાન સાંભળશે, દરેક ભગવાન સાંભળશે. અને મારી જિંદગીમાં જે એક તત્વ ખૂટતું હતું, આસ્તિકતાનું, શ્રદ્ધાનું, ધર્મનું, એ આ ઘટનાથી, અને આવી તો પછી અનેક ઘટનાઓ બની છે મારા જીવનમાં, એ તત્વ એણે મને પૂરું કરી આપ્યું. આજે હું એટલો સભર છું, અંદરથી એટલો સમૃદ્ધ છું, બહારની સમૃદ્ધિ મને સ્પર્શતી નથી. મારો બંગલો હોય કે ગાડીઓ પડી હોય કે ક્યાંક સ્ટેજ ઉપર જોયો એના કોટ પહેરવો પડે તો પહેરીએ છીએ, પણ હું ઘણી વખત કહું છું કે આ સૂટ અને બૂટ એ મારા શરીર ઉપર ચડે છે, મારા મન ઉપર ચડતા નથી ક્યારેય. કારણ કે મને ખબર છે કે મારી શરૂઆત ક્યાંથી થઈ હતી, અને એ દિવસો હું ક્યારેય ભૂલતો નથી ને ભૂલવા માગતો પણ નથી. આજે મને આ વાતો તમારી સાથે શેર કરવાની તક આપી. હું તમારા બધાનો, યુવાન મિત્રોનો, વિદ્યાર્થી મિત્રોનો, રાજેશભાઈનો, ધર્માણી સાહેબનો, તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને દાવા સાથે કહું છું કે આટલી મારી અંગત વાતો મેં ક્યાંય કરી નથી ને કદાચ ભવિષ્યમાં કરીશ પણ નહીં. થેન્ક યુ. થેન્ક યુ સો મચ સર. તમારી આ જીવનશૈલી સાંભળીને 2 લાઈન યાદ આવે છે કે હદ એ શહેર સે નિકલી તો ગાँव गाँव चली, कुछ यादें मेरे संग पाँव पाँव चली, सफ़र जो धूप का किया तो तजुर्बा हुआ, सफ़र जो धूप का किया तो तजुर्बा हुआ, वो ज़िंदगी ही क्या जो छाँव छाँव चली. આપની આ શબ્દોની ગુંજ હંમેશા અમારા કાનોમાં રહેશે. અને હવે પછીના એક ટૂંકા પ્રશ્નોત્તરી કાર્યક્રમમાં આપ સૌ શરદ ઠાકર સાહેબને પ્રશ્નો પૂછી શકો છો. સાહેબ, આપની કલમ તો મેં વાંચીએ જ છીએ. ખાસ કરીને એમાં જે આપ ભાવ રજૂ કરો છો એ તો ભીંજવે જ છે, પણ એની સાથે સાથે જે મથાળાની શીર્ષક પંક્તિ હોય છે, સાહેબ આ સહજ ભાવે આવતી હોય છે કે એના માટે કેટલોક આયામ કરવો પડે છે? એ મારી મજબૂરી હતી, મજબૂરીમાંથી આ જન્મ થયો છે. ગુજરાતી અખબારી કોલમમાં શરૂઆત કરનાર પાયોનિયર હું છું. અને ત્યાર પછી મારા સિનિયર રાઇટર્સ જે કહેવાય, નસીરભાઈ ઇસ્માઇલીને બધા મારા મિત્રો છે, એ લોકોએ પછી મને ફોલો કર્યું. પણ સૌથી પહેલાં કોઈ અખબારી કોલમમાં
શેર પંક્તિ ટાંકવાની શરૂઆત કરી હોય તો એ મેં 1994થી મેં શરૂઆત કરી. અને મારી મજબૂરી એટલા માટે હતી કે મેં જુલાઈ મહિનામાં 93માં કોલમ શરૂ કરી ડૉક્ટરની ડાયરી. ત્યારે લોકો શરૂઆતમાં વાંચતા નહોતા, બહુ ઓછા લોકો વાંચતા હતા, કારણ કે બધાને એવું હતું કે આ કંઈક કોઈ ડૉક્ટરની ઉપચાર કથાની કોલમ છે, કે આમાં શરદી સળેખમ થાય તો સૂંઠ લેવીને પીપળા મૂળ ખાવાને, એટલે ઘણા લોકો વાંચતા નહોતા. પછી જે લોકો વાંચતા ને એ કહેતા કે સાહેબ અમે અમારા ઘરમાં કહીએ ને કે આ ડૉક્ટરની ડાયરી સરસ આવે છે વાંચો, તો કે એમાં શું હોય ડૉક્ટરની કોલમમાં, એમ કે બધી બીમારીઓનું વર્ણન હોય, એટલે તમે કંઈક કરો. એટલે પછી મને વિચાર આવ્યો કે આ કોલમ બીમારી વિશેની નથી, આ કંઈક માનવીય ભાવોની કોલમ છે, કંઈક સરસ મજાની વાર્તા અંદર છુપાયેલી છે. એ બતાવવા માટે મેં પહેલી વખત એક ઉર્દુ શેર ટાંકેલો. એ મને યાદ છે કે લમ્હોને ગલતી કી સદીઓને સજા પાઈ. અને એ દિવસે એ એપિસોડમાં મારો વાચક વર્ગ 100 ગણો વધી ગયો અચાનક, કારણ કે લોકોએ શેર પંક્તિ વાંચી એટલે એમ થયું કે આ શું. અને પછી અંદર સરસ મજાની વાર્તા હતી. અને જે પ્રચંડ, ત્યારે તો પત્રો આવતા હતા, ફોન નહોતા, અને એક દિવસના 35 પત્રો આવ્યા. અને મને છાપાના માલિકે પણ બોલાવીને કીધું કે શરદભાઈ, 50 વર્ષથી છેલ્લા 50 વર્ષમાં પહેલી વાર એવું બન્યું કે કોઈ કોલમનો આટલો બધો સારો પ્રતિભાવ આવ્યો હોય. તમે હમણાં કોઈ એપિસોડમાં એવું કંઈ કરામત કરી છે કે આટલો બધો ફીડબેક આવવા માંડ્યો? મેં તો હા, કરામત મેં કરી છે, હવે કરામત હું ચાલુ રાખીશ. અને સાહેબ એક વિનંતી એ હતી મારા બધાય મિત્રો માટે, આપનો એક સાહેબ તબક્કો એક જે છે જે મેં વાંચ્યો હતો, મહર્ષિ અરવિંદ અને પોંડિચેરી, આના વિશે સાહેબ આપ થોડો પ્રકાશ પાડશો તો આનંદ થશે. થેન્ક યુ સાહેબ. મારું મેં કીધું ને મેં 15,000 પુસ્તકો વાંચ્યા છે. હું 1991-92માં આપણા હાસ્યલેખક વિનોદ ભટ્ટને મળવા ગયો હતો, અને એની સાથે બેઠો હતો, સાહિત્યની વાતો નીકળી. મારી સાહિત્યની સમજથી એ બહુ ઇમ્પ્રેસ થયા કે શરદભાઈ તમે તો લખી શકો એવા છો, કે ધારો તો અમને પણ ભૂલાવી દો એટલું સારું લખો, તો લખતા કેમ નથી? મેં તો મને વાંધો નથી, પણ લખવું હોય તો શું કરવું જોઈએ? એટલે કે પહેલાં મારી પાસે ઘણા લોકો આવું પૂછવા આવે છે ને, તો હું એમ કહું છું કે પહેલાં 1000 પુસ્તકો વાંચો અને પછી કલમ ઉપાડો, એટલે તમને ખબર પડશે અલગ અલગ લેખકોની હથોટી કેવી છે, ભાષાશૈલી કેવી છે, શબ્દ ભંડોળ તમારું વધશે, લખવાની સ્ટાઇલ પકડાશે, અને પછી તમે લખવાનું શરૂ કરો. એટલે તમે મને કે શરદભાઈ પહેલાં 1000 પુસ્તકો વાંચો. એટલે મેં વિનમ્રતાથી કહ્યું કે સાહેબ મેં 15,000 પુસ્તકો વાંચ્યા છે, તો હું શું કરું? એટલે એમણે એમની લાક્ષણિક સ્ટાઇલમાં કીધું કે કોઈ મારા જેવા ઘરડા લેખકને પૂછવાની પણ રાહ ના જોતા અત્યારે જ ઘરે પહોંચી જાવ, લખવાનું શરૂ કરી દો. એટલે આપણો પ્રશ્ન શું હતો? હા, એટલે એ લખતા એક તબક્કો એવો આવ્યો કે મને ઘણા બધા મહાનુભાવોનો પરિચય થયો. હું અત્યારે એનો ઉલ્લેખ નહીં કરું કે આવા મોટા લોકો મારા વાંચકો છે, કારણ કે એ આડંબર કહેવાય, પણ મોટા ઉદ્યોગપતિઓ હોય કે ફિલ્મોના એક્ટરો હોય, ગુજરાતી ફિલ્મોના. મુંબઈથી ઉપેન્દ્રભાઈ ત્રિવેદીનો એક વખત ફોન આવ્યો સવારે કે શરદભાઈ આજની ડૉક્ટરની ડાયરી વાંચીને હું ખુશ થઈ ગયો. એક વખત બપોરે 2 વાગે ફોન આવ્યો મારી ઉપર કે શરદભાઈ બહુ સુંદર લખો છો. મેં તો આપ કોણ? તો કે હું મોરારીદાસ હરિયાણી બોલું છું. બાપુ ક્યારે મોરારી બાપુ નથી કહેતા પોતાના માટે. આવા ઘણા બધા લોકોના ફોન આવ્યા. નરેન્દ્રભાઈ મોદી જ્યારે સિંહપુર 3.5 કલાકમાં એકી બેઠકે પૂરું કરતા હોય, તો આવામાં જે કેડિલા ફાર્માના જે વડા હતા ઇન્દ્રવદન મોદી, જે 86 વર્ષની ઉંમરે હમણાં 2-3 વર્ષ પહેલાં જ એક્સપાયર થયા, એ પણ મારી ખૂબ નજીક આવી ગયા. અમારા વચ્ચે પિતા પુત્ર જેવો સંબંધ બંધાઈ ગયો. અને એક વખત એમણે મને કહ્યું કે શરદભાઈ તમને અધ્યાત્મમાં રસ છે તો હું પોંડિચેરી જઉં છું, તમારે આવવું છે? 3 દિવસનો સમય કાઢી શકશો? મેં તો હા, હું કાઢી શકીશ. અને અમે બંને સાથે ગયા ફ્લાઇટમાં. ચેન્નઈ ઉતરા, ત્યાંથી એમની ગાડી લેવા આવી અને અમને પોંડિચેરી લઈ ગઈ. 3 દિવસ કંઈ જ નહીં કરવાનું, દરિયા કિનારે નહીં જવાનું, કોઈ બીચ નહીં જોવાનું, કોઈ શોપિંગ નહીં કરવાનું. ત્યાંના બજારમાં પોંડિચેરીમાં જઈ અને મહર્ષિ અરવિંદની સમાધિ આગળ સળંગ સવારે 4 કલાક, બપોરે 4 કલાક અને રાત્રે 4 કલાક અમે 12 કલાક દિવસમાં એ સમાધિ પાસે બેસીને ધ્યાન લગાવતા. એ મારી જિંદગીના કદાચ મેડિટેશનના શ્રેષ્ઠ દિવસો હતા 3 દિવસ. એ 3 દિવસમાં પહેલી વાર એવું બન્યું કે મને મારી જાતની અંદર ઉતરવાની તક મળી. કોઈ ફોન નહીં, કોઈ વિઝિટર્સ નહીં, કશું લખવાનું નહીં, કોઈ પેશન્ટ નહીં, પરિવારના કોઈ સભ્યો નહીં, કોઈ જ કાર્યક્રમ નહીં, માત્ર હું અને મારો ઈશ્વર, આત્મા અને પરમાત્મા વચ્ચેનું અનુસંધાન. એ 3 દિવસ હું એમની સાથે રહ્યો અને ત્યાં મેં જે સાધના કરી ત્યારે લાગ્યું. અને મહર્ષિ અરવિંદના વાઇબ્રેશન્સ હજી પણ ત્યાં છે. મહર્ષિ અરવિંદનો જે કક્ષ છે, પછી ધ મધર માતાજીનો જે ઓરડો છે,
ત્યાં પણ બેસીને એ બધું યથાવત જાળવી રાખવામાં આવેલું છે. એમ લાગે કે હમણાં મહર્ષિ અરવિંદ અહીંથી ઊભા થઈને બાથરૂમમાં ગયા હશે અને હમણાં પાછા ફરશે, એ રીતની એમની પથારીને ઓરડો સજાવેલો છે. ત્યાં કલાકો સુધી બેસીને ધ્યાન દેવું, ખૂબ મજા આવી, ખૂબ મજા આવી. બહુ અઘરો સવાલ છે, મહત્ત્વનો સવાલ છે, કારણ કે દરેક વ્યક્તિ એનું ઇન્ક્લિનેશન અથવા એપ્ટિટ્યૂડ કેવું છે જોવું પડે. હું નાનો હતો ત્યારે તો કંઈ સમજ હતી નહીં, બસ ખાલી વાંચનનો શોખ પ્રગટ્યો એટલે હું આડેધડ બધું વાંચવા માંડ્યો. એમાં મેં ભૂપત બારવટિયાની જીવનકથા પણ વાંચી લીધી હોય અને કૃષ્ણ ભગવાનનું જીવનચરિત્ર પણ વાંચ્યું હોય. ત્યારે સમજ નહોતી કંઈ, બસ હાથમાં પુસ્તક આવવું જોઈએ. ક્યારેક તો ઘરમાં કોઈ કરિયાણાની કોઈ આઈટમ આવે, માનો કે મીઠું છે એનું પડીકું આવે કે ખાંડનું પેકેટ, તો મારી બાએ કાગળમાંથી ખાંડ છે ડબ્બામાં ઠાલવે તો એ જે પસ્તીનો કાગળ હોય ને એ પણ હું આખો વાંચી જતો. એમાં જે સમાચાર હોય કે કંઈ હોય, માત્ર મારે વાંચવું એ મારું જનૂન હતું. પછી ધીમે ધીમે જેમ જેમ મોટો થતો ગયો એમ સમજ કેળવાતી ગઈ કે શિષ્ટ સાહિત્ય કોને કહેવાય, જીવનોપયોગી સાહિત્ય કોને કહેવાય. અને પછી મેં જે નકામું સાહિત્ય છે એ છોડવા માંડ્યું અને સારું સાહિત્ય વાંચવા માંડ્યો. મારા પ્રિય સાહિત્યકારોમાં સૌથી હું પહેલા ક્રમે મૂકું તો મુનશી મેઘાણી, પન્નાલાલ પટેલ, ત્રણેયને હું એક લેવલે મૂકું છું. એમાં કોઈ આગળ ઉપર કે નીચે જતું નથી. પછી ધૂમકેતુ, રમણલાલ દેસાઈ, પેટલીકર, મળિયા બધા આવે. જો શબ્દચિત્રોની વાત કરું તો અહીંયા બેઠેલા બહુ ઓછા લોકોએ સ્વામી આનંદની ધરતીની આરતી કદાચ નામ સાંભળ્યું હશે. ગુજરાતી ભાષાનું જો મારે એક જ પુસ્તક લઈ અને મને જો કોઈ એકાંત ટાપુ પર મૂકવાનું હોય ને, એક જ પુસ્તક, તો હું એ ધરતીની આરતી લઈને જાઉં. અદ્ભુત પુસ્તક છે. તમને માનવીની ભવાઈ ને મળેલા જીવ ને પૃથ્વી વલ્લભ ને પાટણની પ્રભુતા ને સરસ્વતીચંદ્ર ને એ બધા, હા એ બધા એક બાજુ તમે ગુજરાતી સાહિત્યના 1.5 લાખ 2 લાખ પુસ્તકો મૂકો અને એક બાજુ એકલી પલ્લામાં ધરતીની આરતી મૂકો તો એ પલ્લું ચૂકી જશે. એટલું સુંદર પુસ્તક છે. ખબર નહીં એ ભાષા સ્વામી આનંદની આજના વિદ્યાર્થીઓને સમજાય કે ન સમજાય, પણ મારું પ્રિય પુસ્તક છે. ગુજરાતનો નાથ એ સૌથી મારી મનગમતી નવલકથા. મેં 6 વખત વાંચી. આટલી દળદાળ નવલકથા છે અને હજી મને એમ થાય છે કે ઈશ્વર મને જો પૂરતી તક આપે તો મારે ગુજરાતનો નાથ ફરીથી વાંચવી છે. માનવીની ભવાઈના 4 ભાગ, એ કમર વલોણું ને એ બધું. પન્નાલાલ પટેલે એની જીવનનું જે કંઈ હતું ને સત્વ, એ જે ઈશાન્યા મુલકની વાત હતી ને ખેડૂતની, એ બધી એમાં ઠાલવી દીધી છે. જો વિશ્વ સાહિત્યનો દરબાર ભરાયો હોય, નાનાલાલે સરસ્વતીચંદ્ર માટે કીધેલું, હું માંડવીની ભવે માટે કહું છું કે જો વિશ્વ સાહિત્યનો દરબાર ભરાયો હોય અને એમાંથી આપણે કોઈ મહાન નવલને ગુજરાતી સાહિત્યનું પ્રતિનિધિત્વ કરવા મોકલવાની હોય ને, તો માંડવીની ભવાઈને મોકલવી જોઈએ. એટલું સુંદર પુસ્તક છે, મારું પ્રિય. મારે ફરી વખત ઈશ્વર મને તક આપે, મારા હજી ઘણા બધા અધૂરા કાર્યો બાકી છે, એમાંની એક ગુજરાતનો નાથ ફરીથી વાંચવી છે, ધરતીની આરતી વારંવાર વાંચવી છે, અને માંડવીની ભવાઈ એક બંધ રૂમમાં પૂરાઈને ખાધા પીતા વગર 24 કલાક રૂમમાં પૂરાઈને મારે ફરીથી વાંચવી છે. એટલું મને પ્રિય છે. ક્યારેક એવું લાગે છે કે એક અઠવાડિયું મને કોઈ બંધ બારીમાંથી બારી ખોલીને 2 વખતનું થાળીનું ભોજન આપી દે અને હું એ બંધ ઓરડાની અંદર મોહમ્મદ રફી સાહેબ, લતાજી, નૂરજહાં, શમશાદ બેગમ, સુરૈયા અને તલત મહેમૂદના ગીતો જ ખાલી સાંભળ્યા કરું અને બેગમ અખ્તરની ઠુમરી સાંભળ્યા કરું. ખબર નહીં એટલો સમય મને આ કાળ પુરુષ ક્યારે આપશે કે નહીં. અને છેલ્લી ઈચ્છા એવી છે કે ભગવા વસ્ત્રો ધારણ કરીને, હું આવ્યો તો ત્યારે વસ્ત્રો પહેરાવ કરાયો હતો, પણ જ્યારે અહીંથી જાઉં ત્યારે સંન્યસ્ત ધારણ કરીને, ભલે જિંદગીનું છેલ્લું વર્ષ હોય, ડોંગરે મહારાજે છેલ્લા 1 મહિના માટે સંન્યાસ લીધેલું, હું જિંદગીનું 1 વર્ષ હોય કે 10 વર્ષ બાકી હોય, મારા ઘરમાં તો મેં જાણ કરી દીધી છે. મને જેનો સૌથી વધારે ભય હતો કે જે મને પરમિશન નહીં આપે, એ મારા દીકરાએ મને સંમતિ આપી દીધી છે કે પપ્પા, જો તમારા આત્માનું કલ્યાણ થતું હોય ને તમારી વર્ષોથી ઈચ્છા હોય તો તમે ગૃહત્યાગ કરજો ને સાધુ થજો, અમને વાંધો નથી. ખબર નહીં મને ઈશ્વર તક આપશે, પણ જ્યારે જ્યારે સાધુ થવાની ઈચ્છા હું તીવ્ર થાય છે મારા મનમાં, ત્યારે કોઈ ના કોઈ બાબા જેલમાં જાય છે. એટલે પાછી ઈચ્છા મોડી પડી જાય છે કે હવે હું સાધુ થઈશ. પણ આ બધી, અને જિંદગીના 10 વર્ષો મારે ગૌ સેવામાં ગાળવા છે. ગાયમાં 33 કરોડ દેવતા વસે છે અને મારે ગાયની સેવા કરવી છે. મેં ક્યાંક આ વાત કરી તો ઓડિયન્સમાંથી એક ચબરાક જુવાને ઊભા થઈને કીધેલું, મને કે સાહેબ ક્યારે કરશો? મેં તો મારી જિંદગીના છેલ્લા 10 વર્ષ. તો એ કે કયા 10 વર્ષ?
કોઈને ખબર છે કે જિંદગીના છેલ્લા 10 વર્ષ ક્યારથી શરૂ થવાના છે? આપણે એવું માનીએ છીએ કે આપણે 100 વર્ષનું આયુષ્ય છે એટલે એમ કે 91થી 100 વર્ષ સેવા કરીશું, પણ ખરેખર તો જો 100 વર્ષ જીવું તો પણ એ છેલ્લા 10 વર્ષ તો એવી મારી સ્થિતિ હોય કે ગાય મારી સેવા કરે, હું ગાયની સેવા ના કરી શકું. એટલે શીઘ્રાથી શીઘ્ર ભગવાન મને એવી તક આપે કે હું ઘર છોડી કોઈ આશ્રમમાં જાઉં, સંન્યાસ્ત ધારણ કરું અને ગૌ સેવા કરું. પણ જ્યાં બેઠો હોઈશ ત્યાંથી હું કદાચ રણમાં ખીલું ગુલાબ લખવાનું બંધ કરીશ, ડૉક્ટરની ડાયરી તો લખીશ જ. ડૉક્ટર પ્રકાશ દેસાઈ 15 દિવસ પહેલાં, હા, આ પરમ દિવસે બુધવારે લખ્યું એ મેં ડૉક્ટર ધીરેન પટેલનું લખેલું. હા હા, બેસો ને. તમે અનાવિલ બ્રાહ્મણ છો નહીં? હા. ડૉક્ટર પ્રકાશ દેસાઈ અમારા મણિનગરના સિનિયર મોસ્ટ ડેન્ટિસ્ટ હતા. પર્સનાલિટી, એની હાઇટ, બોડી અને ટફ માણસ, મજબૂત. હું એને ડીએસપી દેસાઈ કહીને બોલાવતો. અને એનું કારણ કે એક જમાનામાં મિલિટરીમાં થોડોક સમય નોકરી કરાવી, એટલે કેપ્ટનનો દરજ્જો પણ ધરાવેલા. એમણે આર્મી છોડી દીધી, પણ આર્મીનો મિજાજ બરકરાર રાખ્યો આખી જિંદગી. અને ધારદાર કડક માણસ લાગે, એંગ્રી યંગ મેન. રસ્તામાં જતા હોય તોય 2-4 કેસ ઠોકી દે, નોટિસ આપી દે, આ લારી કેમ અહીં ઊભી રાખી છે, અહીંયા કેમ કચરો જમા થયો છે. એટલે હું ઘણી વખત એને કહેતો કે તમારા ઘરની બહાર કોઈ એઠવાડ ફેંકશે ને તો તમે સીધા યુનાઇટેડ નેશન્સમાં ફરિયાદ કરશો. એટલે એટલા તેજ મિજાજના માણસ. અને બોલવામાં અનાવિલ બ્રાહ્મણ એટલે કુહાડા છાપ. મારા પરમ મિત્ર. એટલે ગમે ત્યારે 15 દિવસે એકવાર મારા ક્લિનિકમાં આવી ચડે અને ઝઘડવાથી શરૂઆત કરે. તમે શું એમ માનો છો કે મારે તમારી પડી છે, તમને મારી કંઈ ન પડી તો મારે તમારો સંબંધ તોડી નાખવો છે? અને હું પછી એની સામે એવો જવાબ આપું કે મેં તો ક્યારનો જોડેનો સંબંધ તોડી નાખ્યો છે, શું કામ આવ્યા? અને પછી મને ભેટી પડે અને પ્રેમથી 1-1.5 કલાક બેસે અને વાતો કરે ને આવીને કહે પાછા કે ઘીવાળા ખજૂરનો ડબ્બો મોકલાવ્યો છે પૂર્ણિમાએ, ઉપર મોકલાવી દીધો છે મેં. આવી બધી વાતો કરે અને સેન્સ ઓફ હ્યુમર ગજબની. અને અંદરથી એટલું રૂજુ માણસ. મેં આ ઘટનામાં લખેલું છે કે એમને ફી લેતા નહોતી આવડતી પેશન્ટો પાસેથી. દાંત પાડવાના જે 5 રૂપિયા અને 10 રૂપિયા લેતા હતા, આજે ડેન્ટિસ્ટની ફી ક્યાં પહોંચી ગઈ છે અમદાવાદમાં. અને એ માણસ હજી 5 રૂપિયા અને 10 રૂપિયા લે. ચોકઠું બનાવવાના હજી 100 રૂપિયા લે, જ્યારે લોકો 2,000 અને 5,000 રૂપિયા લેતા હોય. અને પછી ઘણી વખત આવીને મને આમ ભોળા ભાવે બાળકની જેમ બેસે, શરદભાઈ આજે હું તમને કંઈક વિનંતી કરવા આવ્યો છું. મેં તો શું? મને કે મોટા તગડા બિલ કેમ બનાવે મને શીખવાડો ને, કે મને નથી આવડતું. તો મેં તો તમે ખોટી જગ્યાએ આવ્યા છો, તો એના માટે તમારે બીજે જવું પડશે, કારણ કે મોટા બિલ બનાવતા મને નથી આવડતું. પછી એમણે એક સરસ વાત કરેલી. એમને 2 દીકરીઓ, જાનકી અને જાનવી, અત્યારે જે પરણી ગઈ છે અને બહુ સુખી છે. પણ એમાં એ દીકરીઓ જ્યારે અનમેરિડ હતી ત્યારે એના પિતાને ફરિયાદ કરતી કે અમારી કોલેજમાં તો બધી દીકરીઓ એમ કે ગાડીમાં આવે છે, મોંઘા કપડાં પહેરે છે, અને પપ્પા તમે દાંતના ડૉક્ટર છો, આટલા બધા સિનિયર મોસ્ટ ડૉક્ટર છો, તો અમને કેમ એવું બધું તમે નથી લઈ આપતા? એટલે એમણે કીધેલું કે બેટા તમારી ફરિયાદ સાચી છે, પણ જે ડૉક્ટરના સંતાનો આ રીતે આવે છે ને એ ડૉક્ટરો બહુ તગડી ફી લે છે. જો તમે ઈચ્છતા હો ને તો કાલથી હું પેશન્ટને ચીરવાના શરૂ કરું. એટલે દીકરીઓ કીધું કે ના પપ્પા એવું ના કરતા, અમને આ સાદગીભર્યા કપડાં છે ને એ ચાલશે, પણ તમે કોઈની હાઈ લેશો ને એ નહીં ચાલે. એટલે આટલો સંસ્કારી પરિવાર હતો. એમને સરસ છેલ્લે હમણાં 6 મહિના પહેલાં એક મસ્ત બંગલો બનાવ્યો આખી જિંદગીની કમાણીમાંથી. મને કહેતા કે આવો તમે, પૂર્ણિમા તમને સરસ રસોઈ બનાવીને જમાડશે. અને મારી ટેવ પ્રમાણે હું પણ મજાક કરતો કે તમે તો 2 જણા જ છો, તમારો કોઈ દીકરો છે નહીં, 2 દીકરીઓ સુખી છે, તો તમે એક દીકરો દત્તક લઈ લો. મને કે લઈ લો, બતાવો. મેં તો હું પોતે. તો મને કે દીકરો દત્તક લઉં તો 25 વર્ષો લઉં જે મારી સેવા કરી શકે, આવો સિનિયર સિટીઝન દીકરો લઈને હું શું કરું? એટલે આવી અમારે મીઠી મજાક ચાલે. અને છેલ્લે એમનો ફોન આવ્યો કે શરદભાઈ ખૂબ બધી વાતો ભેગી થઈ છે, મારે ક્યારે આવું તમારા ત્યાં? હવે એનું ક્લિનિક 11 વાગે બંધ કરે, એટલે મારું ક્લિનિક 11:30 શરૂ થાય. એટલે મેં તો તમે 1:45 1 વાગે આવો. તો હું 2 કલાક ક્યાં ફરું? મેં તું ગમે એ કરો, પણ તમે સારું એક કામ કરો, 1:45 આવી જજો. એ 1:45 ના આવ્યા, મારથી આવવાના બદલે ભગવાનને મળવા જતા રહ્યા. એટલે મારી જિંદગીનો એક અફસોસ રહી ગયો કે મારા એ વાલા મિત્રને હું છેલ્લે મળી ન શક્યો. પણ બહુ અદ્ભુત. અમારી સાથે મારો મિત્ર સમીર આવ્યો છે. આપણે એની સાથે પ્રવાસમાં 4 દિવસ હતા. રિવોલ્વર લઈને 2.5 લાખ રૂપિયાની જર્મન બનાવટની રિવોલ્વર લઈ એના હોસ્ટેલમાં ભરાવી અને અમને એ આખું અનાવલ ને બધું સાઉથ ગુજરાત ફરવા લઈ ગયા હતા એમની ગાડીમાં. ખૂબ મજા કરાવી.
એટલે હું એને કહેતો કે દેસાઈ સાહેબ આ રિવોલ્વર શું કામ હે? તો કે આઈ ડોન્ટ ટ્રસ્ટ ધી લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન ઓફ ઇન્ડિયન ગવર્મેન્ટ. મારું રક્ષણ હું જાતે કરું છું. એટલે એવું બધું કહેતા, મજા આવતી. પણ આવા આવા અલગ અલગ મિજાજના મિત્રો ચાલ્યા જાય ને, બિછડે સભી બારી બારી, ત્યારે દુઃખ થાય. હા, ભાષા છે ને, અત્યારે અંગ્રેજીનું આક્રમણ ખૂબ જ વધી ગયું છે અને પરિસ્થિતિ એવી છે, હું અત્યાર સુધી મારી જિંદગીના 60 વર્ષનો થયો ત્યાં સુધી કોઈ મને પૂછે, કોઈ વાલી, કે મારા સંતાનને હું કઈ મીડિયમમાં મૂકું, તો હું હંમેશા કહેતો કે ગુજરાતી મીડિયમમાં ભણાવજો. અને એ લોકો કહેતા કે પણ આ ઇંગ્લિશ મીડિયમનું જે કોમ્પિટિટિવ વર્લ્ડ આવી ગયું છે એમાં આપણા સંતાનો પાછળ નહીં રહી જાય. મેં તો નહીં રહી જાય, કારણ કે હું જૂનાગઢની સરકારી સ્કૂલમાં ભણીને મોટો થયો છું અને હું દુનિયાના કોઈ પણ દેશમાં જઈ અને શુદ્ધ ગ્રામેટિકલી કરેક્ટ ઇંગ્લિશ બોલી શકું છું, વાંધો નથી આવતો. તમે ગુજરાતી મીડિયમમાં મૂકો પણ એને ઇંગ્લિશ વિષય સારી રીતે ભણાવો તો વાંધો ના આવે. કોઈ પણ ભાષા છે એ શીખવાની વસ્તુ છે અને પછી વાતચીતની વસ્તુ છે, તમે બોલો એટલે આવડી જાય. હવે હું છેલ્લા 1 મહિનામાં મને જેટલા લોકોએ પૂછ્યું છે એમને કીધું છે કે ઇંગ્લિશ મીડિયમમાં મૂકજો બાળક, કારણ કે હવે પેલો જે આખો કોર્સ આવી ગયો છે ને, CBS કોર્સ કે કયો કહેવાય છે, હા, અને જે આ બધી નેશનલ લેવલની નીટની એક્ઝામ ને બધી, એ એક્ઝામમાં આપણા ગુજરાતી મીડિયમવાળા છોકરાઓને ઘણું સહન કરવું પડે છે, કારણ કે એ લોકો ઇંગ્લિશ મીડિયમમાં પડે છે ને, સિલેબસ એનો જે હોય છે ને એ આપણા કરતાં કંઈક 10 કે 20% વધારે હોય છે, એટલે એ લોકો વધારે સ્કોર કરી જાય છે. અને આ વખતે મેડિકલનું જે એડમિશન થયું એમાં આપણા ગુજરાતને બહુ મોટો માર પડ્યો છે. આપણા તેજસ્વી વિદ્યાર્થીઓ રહી ગયા છે અને બહારના ડફોળ વિદ્યાર્થીઓ વધારે માર્ક લઈને ડૉક્ટર થઈ જશે. એટલે આ એક કરુણતા છે. પણ ભાષાની વાત કરીએ તો હું કહું છું કે દરેક ઘરમાં ભલે તમારા બાળકોને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો, પણ ઘરમાં ગુજરાતી માધ્યમ એને શીખવાડો, વાતચીત ગુજરાતીમાં જ કરે. આજના કોલેજિયન જુવાનોનું વાત કરતાં જોઉં છું ત્યારે એક વાક્યમાં 5 શબ્દ આવે તેમાંથી 3 શબ્દો અંગ્રેજી હોય છે અને 2 શબ્દો ગુજરાતી હોય છે. જો તો ભાષા બોલો તો શુદ્ધ ગુજરાતી જ બોલો, અંગ્રેજી બોલવાની કંઈ જરૂર નથી, બરાબર. આજે મારા બાઇક ઉપર હું તને બેક સીટમાં લિફ્ટ આપીશ, હવે આ કયું ગુજરાતી થયું, બરાબર. તમે શુદ્ધ ગુજરાતીમાં આ વાક્ય કહી શકો, એમાં ભદ્રમભદ્ર જેવું થવાની પણ જરૂર નથી. અગ્નિરથ સ્થાપન, વિરામ સ્થળ કે એવું કંઈ બોલવાની જરૂર નથી. પણ તમે સરસ સુરુચિપૂર્ણ ગુજરાતી બધાને સમજાય એવી જો તમે નહીં બોલો. અને એક વસ્તુ કહું છું કે ભાષા એ માત્ર ભાષા નથી, અભિવ્યક્તિનું માધ્યમ નથી, એની અંદર સંસ્કાર રહેલા છે, સંસ્કૃતિ રહેલી છે. જે દિવસે ભાષા નષ્ટ થશે ને તો આપણું ગુજરાતીપણું નષ્ટ થઈ જશે. હું આજે અંગ્રેજી લખી શકું છું, મેં અઘરામાં અઘરા અંગ્રેજી પુસ્તકોના અનુવાદ કર્યા છે અને ખૂબ વેચાયા છે પુસ્તકો, પણ છતાં હું કહું છું કે ગુજરાતી ભાષામાં હું મારી જાતને એક્સપ્રેસ કરી શકું છું. અંગ્રેજી ભાષામાં હું મારી જાતને એક્સપ્રેસ કરી શકું છું. હું મારી જાતને કન્વે કરી શકતો નથી. કન્વે હું ગુજરાતી ભાષામાં કરી શકું છું. મારે જો ગુસ્સો કરવો હોય, મારે કોઈને નફરત કરવી હોય, ગુસ્સો કરવો હોય, આક્રોશ વ્યક્ત કરવો હોય, તો અંગ્રેજીમાં મારી પાસે 4-5 શબ્દો છે. અંગ્રેજો પાસે હશે કદાચ વધારે, મારી પાસે સ્કૂલમાં શીખવાડેલા 4-5 શબ્દો છે. ગેટ આઉટ, ગેટ લોસ્ટ, એવા બધા. ગુજરાતી ભાષામાં આવી જાઓ તમે, હું મણમણને તમને સંભળાવી દઉં, કારણ કે શેરીઓમાં રમીને મોટો થયો છું. એટલે એ જે સત્વ છે, જે તાકાત છે માતૃભાષાનું, અને એ બધી જ રીતે તમારા આવેગો વ્યક્ત કરવા માટે, પ્રેમ માટે, તમારા વિચારો વ્યક્ત કરવા માટે, અભિવ્યક્તિ માટે જો સૌથી કોઈ શ્રેષ્ઠ માધ્યમ હોય તો તમારી માતૃભાષા છે. અને માતૃભાષા સાથે તમારી સંસ્કૃતિ એ રીતે જડાયેલી છે કે જે મિનિટથી તમે અંગ્રેજી બોલવાનું શરૂ કરો છો ને, એ મિનિટથી તમે મંદિરની બહાર જોડા ઉતારીને અંદર દર્શન કરવાનું બંધ કરો છો. એ મિનિટથી તમે તમારી માને માં કહેવાનું બંધ કરો છો, મોમ અને ડેડ કહેવાનું શરૂ કરો છો. જે મિનિટથી તમે ગુજરાતી બંધ કરો છો ને, એ મિનિટથી તમે બાજરીનો રોટલો ખાવાનું બંધ કરો છો અને પીઝા અને બ્રેડ ખાવા માંડો છો. જે મિનિટથી તમે ગુજરાતી બંધ કરો છો ને, ત્યારથી તમે નરસિંહ મહેતાના ભજનો, પ્રભાતિયા સાંભળવાનું બંધ કરો છો અને તમે પોપ સંગીત, પાશ્ચાત્ય સંગીત સાંભળવાનું શરૂ કરો છો. એટલે એક સંસ્કાર આખું જોડાયેલું છે. હું લંડન ગયો હતો ત્યારે મને એક 2 મિનિટમાં વાત પૂરી કરું. લંડનમાં જે ગયો ને 2003માં, ત્યારે ત્યાં NRIના સંતાનોની એક બેઠક કરીને મને બોલવાનું કહેવામાં આવ્યું. ત્યાં એક યુવતી ઊભી થઈ, ત્યાં મેડિકલ કોલેજમાં ભણતી હતી એ છોકરી, અને ઇંગ્લિશ લોકો જેવા જ કપડાં પહેરેલા અને સ્ટાઇલિશ ઇંગ્લિશમાં મને પૂછ્યું કે ઇંગ્લિશ ઇઝ એ રીચ લેંગ્વેજ. એમાં એમ કે
ઇંગ્લિશ ડિક્શનરીમાં તો કંઈક 3 લાખથી વધારે શબ્દો છે. ગુજરાતી ભાષામાં તો અમુક હજાર શબ્દો જ છે. સો ઇટ્સ એ લિમિટેડ લેંગ્વેજ. તો અમારે શા માટે ગુજરાતી શીખવી જોઈએ? અમારા મમ્મી પપ્પા એમ કે અમને આગ્રહ કરે છે કે ઘરમાં ગુજરાતી બોલો, બટ વાય શુડ આઈ? મેં તો ઓકે. મેં એને એટલું કીધું કે હું તને જે ગુજરાતી શબ્દ કહું, અમારી ભાષા તો બહુ નાની છે, શબ્દ ભંડોળ મારું ટૂંકું છે. તમારે તો બહુ અંગ્રેજી ભાષા તો 3-3.5 લાખ શબ્દો છે. તો મારા ગુજરાતી ભાષાના 65,000 શબ્દો છે, તમારા અંગ્રેજીમાં તો આવતા જ હશે ને? તો કે હા. તો ભાઈ તું અખંડ સૌભાગ્યવતીનું અંગ્રેજી કરી બતાવ. એટલે ગૂંચવાઈ ગઈ. મને કહેવું તો નથી. મેં તું કેમ નથી? ચાલ ગંગા સ્વરૂપનું ગુજરાતી અંગ્રેજી કરી બતાવ. ગંગા સ્વરૂપને અંગ્રેજીમાં શું કહેવાય? તો વોટ ઇઝ ગંગા સ્વરૂપ? મેં તું જે મિનિટે અમારા દેશમાં કોઈ સ્ત્રી વિધવા બને છે ને, એ મિનિટથી એ ગંગા જેવી પવિત્ર બની જાય છે લોકો માટે. આ અમારી વિભાવના છે, આ અમારા સંસ્કાર છે. તમારે યુરોપ અને અમેરિકામાં સંસ્કાર નથી. તમારા માટે દરેક સ્ત્રી કામ્યા છે, દરેક સ્ત્રી ભોગ્યા છે. પતિની કબરની હજી તો માટી ભીની હોય ને ત્યાં તમારી સ્ત્રી બીજા લગ્ન કરે છે, માટે ત્યાં ગંગા સ્વરૂપ શબ્દ નથી. બાકી જો ત્યાં પણ જો આ ભાવના હોત ને તો એ ભલે ગંગા સ્વરૂપને બદલે થેમ સ્વરૂપ કહેતા હોત, બરાબર. પણ વિભાવના નથી, કોન્સેપ્ટ નથી ત્યાં. વિધવા સ્ત્રી એ દુનિયા માટે પવિત્ર ગણાય એ ભાવના નથી ત્યાં, અને માટે ત્યાં શબ્દ નથી. તમે બધું બ્લાઇન્ડ મેનને શું કહેશો? તો કે આ વિલ કોલ હિમ એ બ્લાઇન્ડ. મેં તો અમારે આંધળાને આંધળો ના કહેવાય, અપમાન કહેવાય. આ તો મેં મોટા મોટી અસભ્યતા કહેવાય. અમારા દેશમાં અમે કોઈને એમ ના કહી શકીએ કે આ છગનભાઈ આંધળા છે, એમ ના કહેવાય. મેં અમે કહીએ કે પ્રજ્ઞાચક્ષુ છે અથવા સુરદાસ છે. કારણ કે અમારા સંસ્કાર છે કે કોઈ પણ માણસની જે ફિઝિકલ ડિસેબિલિટી છે એની હાજરીમાં ઉલ્લેખ ના થાય. તમારી પાસે ધી બ્લાઇન્ડ સિવાય બીજો શબ્દ છે? આ છે ભાષાનો ભેદ. તમે 3 લાખ ને 3.5 લાખ શબ્દો છે, પણ તમારી પાસે સંસ્કાર નથી. એ સંસ્કાર તમારી માતૃભાષામાં છે, એને છોડીને. એટલા માટે કહું છું કે તમારા સંતાનોને માતૃભાષા શીખવાડજો. અને તમે પણ અહીં બેઠા છો, જો ગુજરાતીમાં જેણે મનોજ ખંડેરિયાની ગઝલ નથી વાંચી, જેણે અખાના છપ્પા નથી વાંચ્યા, જેણે નરસિંહના પ્રભાત્યા નથી વાંચ્યા, જળ કમળ છાણે જાંડી બાળા નથી વાંચ્યું, મંગલ મંદિર ખોળો નથી વાંચ્યું, એ ગુજરાતી નથી. બીજું ગમે તે હોય. સરસ મજાનો પેલો શેર છે કે વાત મારી જેને સમજાતી નથી એ ભલે બીજું કંઈ પણ હોય પણ ગુજરાતી નથી. એટલે મારી વાત એટલે મારા પૂર્વજો બધા જ, મારા 10,000 સાહિત્યકારો, લેખકો, કવિઓ જે મારા વડીલો છે, વડવાઓ છે, એ મારા તમામ વડવાઓની વાત જો તમારે સમજવી હોય તો તમારે ગુજરાતી શીખવી પડશે.